હા આવે છે. જાગે, પબ્લિક જાગે છે એમ, કોઈ સુઈ નથી ગયા એમ ને? ઓકે. તો આપણે વાત કરી હતી ઓલમોસ્ટ ડેવલપમેન્ટ ઓફ ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી ની અંદર આપણે પહોંચી ચુક્યા હતા ભાઈ સ્પેસિફિક કેપેસિટી સુધી. ટ્યુબવેલ ની સ્પેસિફિક કેપેસિટી ની વાત કરવાની છે, રાઈટ? એ છેલ્લા 3 પેજ બાકી હતા ચેપ્ટર 2 ની અંદર. એ સમજવા જેવા પોઈન્ટ છે, મજા આવે એવા છે. થોડું ઘણું ફ્લુઇડ ને રિલેટ કરે છે, એ પણ આપણે ભણશું. ફ્લુઇડ પણ અહીંયા ભણશું. ઠીક છે? સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ મસ્ત પોઈન્ટ છે. તો આગળ સ્પેસિફિક કેપેસિટી ઓફ ઓપન વેલ ભણે, રાઈટ? એક વખત થોડું ઉપરથી રિવિઝન કરી લઈએ, ક્લિયર થાય એના માટે. બરાબર? જો રિવિઝન જ્યારે કરશો, ફર્સ્ટ ટાઈમ રિવિઝન કરશો તમે, આજે લેક્ચર પૂરો થયો સવારનો, જે બપોરે જ 2-4 વખત પાના ફેરવી દીધા છે, આજે જેટલું ચાલ્યું એના, કે અત્યાર સુધી જેટલું ચાલ્યું એના, એને તકલીફ નહીં પડે, એને વાંધો નહીં આવે આવા કેસમાં. બરાબર? પણ જે એવું છે કે છઠ્ઠો લેક્ચર થયો, તો પહેલા લેક્ચરે સાહેબે કીધું હતું ત્યારે ચોપડી ખોલી હતી મટીરિયલ જોવા માટે, કેવું કલર બલર કેવો છે, ચિત્ર વિત્ર મૂકેલા છે કે નહીં. બરાબર ને? અત્યારે મટીરિયલ ખુલે છે, ખાલી લેક્ચરમાં ખુલે છે ને ઘેર જઈને બંધ થઈ જાય છે, એવાની તકલીફ પડશે. કેમ કે પહેલા પણ મેં કીધું હતું, મોટે ભાગે સિસ્ટમ એ ટાઈપની હોય દરેક જગ્યાએ. જ્યારે તમે આ ટાઈપના હેવી ટોપિક ભણતા હો ત્યારે નો ડાઉટ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે હેવી, એકચ્યુઅલમાં હેવી સબ્જેક્ટ છે. ગેટ અને ઈએસસી ના કોચિંગ કરવા જાઓ તમે તો તમને આઈડિયા આવશે કે આપણે એટલી સરળતાથી અને એવા માહોલથી ભણીએ છીએ અને એ રીતે સમજીએ છીએ, જેથી આપણને લોડ થોડો ઓછો પડે છે. તમે રિવિઝન કરો છો ત્યારે એ વસ્તુ ક્યાંક ફીલ થતી હશે તમને કે ના, આ ટોપિકમાં કંઈક પૂછવાનું રહી ગયું છે. ઠીક છે? તો હું હજી કહું છું, ઘણા બધા સ્ટુડન્ટ્સ ક્લાસ પત્યા પછી ડાઉટ પૂછીને જાય છે. તો જેને જે પણ ડાઉટ રહી જતો હોય, ભલે 2 લેક્ચર પહેલાનો હોય, 4 લેક્ચર પહેલાનો હોય, કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી કોઈ પણ જોઈતી હોય, ડાયરેક્ટ પૂછો. અને હવે તમને 2 નંબર આપ્યા છે, એક નહીં, હળી કરવા માટે 2 નંબર આપ્યા છે. એક પર ના થાય 2 નંબર પર હળી કરો. ઠીક છે? હળી કરો સાહેબોની, એમાં કોઈ પ્રશ્ન નથી, રાઈટ? તો કહેવાનો અર્થ એ હતો કે બેઝિક થોડુંક રિવિઝન કરી. એક જ મિનિટ, અક્ષય સાહેબ નો ફોન છે. હેલો, હા બોલ. હા કેમ એવું છે? આ તો મારી લેક્ચરમાં કહેવાની જરૂર છે? આ તો લેક્ચર ચાલે જ મારો. આટલો બધો પ્રેમ કરે તું મને? હે કઈ નઈ, કે રાઇટિંગ સ્કિલ તારી બહુ મસ્ત છે. મેં કીધું ઓકે, અત્યારે ક્યાં કહેવાની જરૂર છે તારે? ભલે જો. તો અત્યાર સુધીનું બેઝિક રિવિઝન કરી લઈએ. હે શેની પાર્ટી લે? શેની પાર્ટી? શેની પાર્ટી? આ છેલ્લી પાર્ટીમાં રહી ગયો તો તું? ક્યાં હતો? હતો કે નહીં હતો છેલ્લી પાર્ટીમાં? નતો તમે લોકો? હા તો ગોઠવી દઈએ. હેડો ચલો, તમારી આ પણ 17 એક્ઝામ પહેલા પતવા દો. એક્ઝામ પતાઈને પછી ગોઠવીએ. અગત્યનું એક્ઝામ છે એટલે હું એટલે કહું છું, એક્ઝામ પતે એટલે SS1 SS2 વાળા જતા રહે એમ. ઓફલાઈન વાળું સિલેબસ પતી જાય ને, પાર્ટીમાં જે ઓછા આવે એ રહે, રાઈટ? તો વેલ્સ ભણતા હતા. સૌથી પહેલા ચલો ગ્રાઉન્ડ વોટરની જ એક વખત રિવિઝન કરી દઈએ. ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી, અથવા તો આપણે કીધું હતું ડેવલપમેન્ટ ઓફ ગ્રાઉન્ડ વોટર, આ ટાઈપનો ટોપિક ભણ્યા હતા. એની અંદર સૌથી પહેલા ભણ્યા ભાઈ પોરોસિટી અને પરમિએબિલિટી. એવું કીધું કે આ બંને ટેકનિકલ ટર્મ આપણા માટે ખૂબ જરૂરી છે. કેમ ભાઈ આપણા માટે ખૂબ જરૂરી છે? કારણ કે આ બંનેના આધારે આપણને ખબર પડે છે કે ભાઈ સોઇલની અંદર પાણી રહેલું હશે કે નહીં રહેલું હોય. આ બંનેના આધારે પછી આપણે ટાઈપ્સ ઓફ ગ્રાઉન્ડ વોટર, કયા કયા ગ્રાઉન્ડ વોટર સ્ટ્રક્ચર છે એ ભણ્યા. ના, સ્ટ્રક્ચર પહેલા શું ભણ્યા આપણે? ટાઈપ્સ ઓફ જીઓલોજીકલ ફોર્મેશન ભણ્યા. યાદ છે ને? કયા કયા હતા ભાઈ? બોલો તો એકવાર. એક એક બોલો, એક એક. સૌથી પહેલું એક્વિફર. એક્વિફરમાં શું હોય? પોરોસિટી પણ અને પરમેબિલિટી પણ હોય, જેથી કરીને એની અંદર પાણી સ્ટોર થઈ શકે. સેકન્ડ કયું? એક્વિક્લુડ. એની અંદર શું હોય ભાઈ? પોરોસિટી વધારે હોય પણ કેવું હોય? ઇમ્પરમિએબલ હોય. એક્ઝામ્પલ શું હતું એનું? ક્લે. એના પછી થર્ડ એક્વિટાર્ડ. એની અંદર શું હોય? પોરોસિટી થોડી થોડી હોય પણ પાણી કેવું થાય? સીપ થાય. એક્ઝામ્પલ શું એનું? સેન્ડી ક્લે. અને લાસ્ટ એક્વી ફ્યુઝ. ફ્યુઝ જેમાં શું હોય? રોક, કશું જ ના હોય, મતલબ પથરો હોય. ના પોરોસિટી હોય ના એની અંદર પરમેબિલિટી હોય. અને આના પછી આપણે ભણવાનું ચાલુ કર્યું ભાઈ ટાઈપ્સ ઓફ એક્વિફર.
હું ગભરાઈ ગયો કે એવું કઈ વિવાદિત કોમેન્ટ તો આપી નથી મેં એટલે આ જોવા જાણો કે ત્યાંથી કઈ ઊભું થઈને પાછળ ઊભું થઈને એ યાદ ન થયું તો ઘણી બધી વખત એવું બોલાઈ જાય છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી હુમલો થાય. ટાઈમ્સ ઓફ એક્વિફર કયા કયા છે ભાઈ? કન્ફાઇન્ડ અને બીજું અનકન્ફાઇન્ડ. અને પછી શું ભણ્યા કે ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર ભણ્યા ગ્રાઉન્ડ વોટર માટેના. કયું? હા સેમી કન્ફાઇન્ડ એ લખી દઈએ. સેમી કન્ફાઇન્ડ હજી એટલે પર્સને લખી દઈએ બસ. બીજું કોઈ બાકી રહ્યું ના? જો આ રીતે રિવિઝન થાય, કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે ચેપ્ટર લઈને બેસો છો ને ત્યારે આ રીતે રિવિઝન થશે. તમે મલ્ટિપલ ટાઈમ જેટલી વખત વધારશો એટલી વખત આની સ્પીડ વધતી જશે. સ્પીડ વધતી જશે, જાતે જ મગજની અંદર ક્લિક થતું જશે. કેમ કે એટ ધ એન્ડ આપણે આજે એમસીક્યુ સોલ્વ કરશું, આ ટોપિક પતશે ને અગર જો ટાઈમ પરમિટ કરે છે આજે ટાઈમ પરમિટ કરે તો એમસીક્યુ આજે જ સોલ્વ કરી દઈશું, નહીતર આવતીકાલ સવાર સોલ્વ કરશું. ઠીક છે? કેમ કે તમે મને ખબર તમે બધા એમને જ આવ્યા છો, બપોર મેસેજ કર્યો હતો એટલે કોઈ એમસીક્યુ પતાયા નહીં હોય. અને ખાસ તો એના માટે કે ભાઈ યુવાના એમસીક્યુ સોલ્વ કરો તમે, પણ યુવામાં હાઇડ્રોલોજીના ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી યુવાના હાઇડ્રોલોજીમાં છે, ખબર છે ને? વોલ્યુમ 1 માં હાઇડ્રોલોજીનું કંઈક લાસ્ટ સેકન્ડ ચેપ્ટર છે, પેજ નંબર 150 કે એવું કંઈક છે, એ બાજુ છે. સેમ ગોઝ ફોર વોલ્યુમ 2, બંનેના હાઇડ્રોલોજીની અંદર એરિયા પોર્શન છે. કઈ નહીં, ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર ની અંદર ક્યાંથી ચાલુ કર્યું ભાઈ? સૌથી પહેલા શું ભણ્યા? ઇન્ફિલ્ટ્રેશન ગેલેરી, એના પછી ઇન્ફિલ્ટ્રેશન વેલ, એના પછી રેલે વેલ અથવા તો ફ્રેન્ચ વેલ એની અંદર જ આવી ગયું બધું, બરાબર છે? અથવા રેડિયલ વેલ. એના પછી સ્પ્રિંગ. સ્પ્રિંગ ની અંદર 3 ટાઈપ પણ કયા કયા? નેચરલ સ્પ્રિંગ, પછી ગ્રેવિટી સ્પ્રિંગ અને આર્ટિઝન સ્પ્રિંગ. સૌથી વધારે કયું વોટર આપે સોર્સ ઓફ વોટર તરીકે કયું કન્સિડર કરાય? આર્ટિઝન સ્પ્રિંગ ને કન્સિડર કરાય. આ સ્પ્રિંગ પૂરા થઈ ગયા. હવે આપણે શિફ્ટ થયા વેલ પર. વેલ ભણવાનું ચાલુ કર્યું. આના પછી વેલ જ હતું કે બીજું કોઈ હતું? વેલ જ હતું. ઓકે, વેલ ભણે તો વેલ ની અંદર વેલના 2 ટાઈપ બને. કયા કયા વેલના 2 ટાઈપ હતા? વન ઇઝ ઓપન વેલ અને બીજું ટ્યુબ વેલ. તો સૌથી પહેલા આપણે ઓપન વેલ પર ફોકસ કર્યું, રાઈટ? અને હાલ એકનું ઓપન વેલ પર જ ફોકસ કરીશ. વેલ ની અંદર પણ 2 ટાઈપ હતા. શું હતું? એક શેલો વેલ હતું ઓપન વેલમાં, અને બીજું શું હતું? ડીપ વેલ. હવે શેલો વેલમાં એવું કીધું કે ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ડેપ્થ. આ શેલો અને ડીપ ડેપ્થ પર ડિપેન્ડ નથી કરતું. શેના ઉપર ડિપેન્ડ કરે છે? કયા સ્ટ્રેટામાંથી વોટર એક્સટ્રેક્ટ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? અગર અપર મોસ્ટ સ્ટ્રેટામાંથી વોટર એક્સટ્રેક્ટ કરતો હોય મારો શેલો ઓપન વેલ, તો એને હું શેલો વેલ કહીશ. અને લોઅર વોટર બેરિંગ સ્ટ્રેટામાંથી વોટર એક્સટ્રેક્ટ કરતો હોય ઓપન વેલ, તો હું એને ડીપ વેલ કહીશ. હવે વેલની યીલ્ડ માટે, વેલની ઓપન વેલની યીલ્ડ માટેના ટેસ્ટ ભણ્યા આપણે. 2 ટેસ્ટ હતા ટોટલ ઓપન વેલની યીલ્ડ એટલે કે ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવા માટે. કયા કયા 2 ટેસ્ટ હતા? સૌથી પહેલો કયો ટેસ્ટ હતો? પમ્પિંગ ટેસ્ટ. પમ્પિંગ ટેસ્ટ અને બીજું રિકેપ્યુલેશન ટેસ્ટ. જો રિકેપ્યુલેશન નો અર્થ થાય કે ઉપર આવવું અથવા પરત આવવું. રિકેપ્યુલેશન નો ટેસ્ટ થાય પરત આવવું, પાછું આવવું. યાદ હોય તો તમે સિરિયલ વિરિયલ જોતા હશો, એની અંદર આવે છે રીકેપ આવે છે, કહાની અબ તક, બરાબર? કોઈ જોતા હોય તો કઈ કઈ ચાલે છે અત્યારે ફેમસ? તારક મહેતા જૂની, એ સિવાય સીઆઈડી. एक मिनट सही पकड़े हैं, बराबर? भाभी जी घर पे, भाभी जी घर पे सही पकड़े हैं, ठीक है? बाकी अनुपमा बैठा से ही है, कोई सीरियल नहीं જોતા ના જોય એટલે ડેલી સોપ ના જોય. આ બધું જોવાય, ભાભીજી ઘર પે જોવાય. એટલે એને કહેવાનો અર્થ એ છે કે જે તમારી પાસે છે ને લિમિટેડ ટાઈમ છે. જો તમારી પાસે એન્ટરટેનમેન્ટનો ટાઈમ પણ લિમિટેડ છે, તો એન્ટરટેનમેન્ટ એવું સિલેક્ટ કરો કે તમારું માઇન્ડ ફ્રેશ થાય. ઠીક છે? કાલ ઉઠીને મૂવી જોવા બેસી ગયા, કોઈ સિરિયસ ડિયર જિંદગી જેવું મૂવી જોવા બેસી ગયા, બરાબર? મગજ પર હથોડા વાગશે કે હારું જીવનમાં હું થઈ રહ્યું છે, ડિપ્રેશનમાં જતા રહેશો. આવું બધું નહીં કરવાનું. મૂવી સિલેક્ટ કરો, કઈ વાંધો નહીં, એવા સિલેક્ટ કરો જે હેપી હોય. સિરિયલ સિલેક્ટ કરો, ટીવી સિરીઝ સિલેક્ટ કરો, એવી સિરીઝ સિલેક્ટ કરો કે મગજ ફ્રેશ થઈ જાય, બરાબર? ઈચ્છા થવી જોઈએ કે ના આજે તો ગેંગ્સ ઓફ વાસેપુર જોઈ નાખીએ. અંદરથી જોવે તો કંઈક આવું જોવે, એમ મોટિવેટિંગ મળે. ભાઈ કા બાપ सबका बदला लेगा तेरा फैजल. ઠીક છે? પાન સિંહ તોમર જો, યસ.
આને હીરામંડી જોઈ છે, એને ધ્રુવ પટેલે હીરામંડી જોઈ છે, બરાબર છે, હીરામંડી જો ભાઈ તું. ચંદુ ચેમ્પિયન, યસ ચંદુ ચેમ્પિયન. પમ્પિંગ ટેસ્ટ, પમ્પિંગ ટેસ્ટ ની અંદર એ વસ્તુ જોયું કે ભાઈ વેલની yield નીકાળતા ઓપન વેલની yield નીકાળવામાં ભાઈ પમ્પિંગ ટેસ્ટ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ઠીક છે. ટાઈમ કન્ઝ્યુમિંગ હોવા છતાં પણ આ જગ્યાએ આપણને એક ઇક્વેશન મળ્યું, Q ઇઝ ઇક્વલ ટુ CAS, જ્યાં A એટલે એરિયા ઓફ વેલ, S એટલે ડ્રોડાઉન ઓફ વેલ અને C એટલે સ્પેસિફિક કેપેસિટી ઓફ વેલ. અને ઓપન વેલ માટે C ની વેલ્યુ લખીને આપી કે C ઇઝ નથિંગ બટ K ડિવાઇડેડ બાય R, જે R છે રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ અને K શું છે, પરમિએબિલિટી છે, ઠીક છે. આને જ કીધું ભાઈ મેં સ્પેસિફિક કેપેસિટી ઓફ ઓપન વેલ. હવે પમ્પિંગ ટેસ્ટ ની અંદર તકલીફ એ પડતી હતી કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હતો, એકાદ બે દિવસ થતા હતા, મારે વોટર લેવલ કોન્સ્ટન્ટ રાખવું પડતું હતું. એના કારણે થઈને મેં નવો ટેસ્ટ ડેવલપ કર્યો વિચ ઇઝ રિકેપ્યુલેશન ટેસ્ટ. મેં તમને કીધું ને કે રિકેપ્યુલેશન એનો અર્થ થાય પાછું આવું રીકેપ. તો એની અંદર એ જ કરીએ છીએ ને કે વોટર લેવલ ઉપર આવે છે, એક વખત ડ્રોડાઉન કરી લઈએ, S જેટલું ડ્રોડાઉન હોય છે, પછી આપણે પંપ આઉટ કરવાનું બંધ કરી દઈએ છીએ, પાણી ડિસ્ચાર્જ નીકળવાનું બંધ કરી દઈએ છીએ અને વોટર લેવલ પોતે રીકેપ થાય છે. રીકેપ થાય છે એટલે કે ઉપર આવે છે, એનો ટાઈમ મેજર કરીએ છીએ અને કેટલું વોટર લેવલ આવ્યું એ મેજર કરીએ છીએ. તો આના માટે પણ ડિસ્ચાર્જનું ઇક્વેશન નીકાળીને આ પણ સેમ જ મેં કહ્યું, Q ઇઝ ઇક્વલ ટુ CAS જ આવ્યું, પણ આ જગ્યાએ સ્પેસિફિક કેપેસિટીની વેલ્યુ બદલાઈ ગઈ, C ની વેલ્યુ બદલાઈ ગઈ. C ની વેલ્યુ શું આવી બોલો? C ઇઝ ઇક્વલ ટુ 2.303 log. કેટલું હતું ભાઈ? S1 બાય S2 ડિવાઇડેડ બાય શું હતું? ટાઈમ. ટાઈમ કેટલા ટાઈમ ની અંદર ઉપર આવ્યું, આ સ્પેસિફિક કેપેસિટી નીકળી. ક્લિયર છે? આ પતાયા પછી આપણે શિફ્ટ થયા ભાઈ ટ્યુબ વેલ ઉપર. ઓપન વેલ નો કન્સેપ્ટ પૂરો કર્યા પછી આપણે બધા શિફ્ટ થઈ ગયા ટ્યુબ વેલ પર. અને ટ્યુબવેલ ની અંદર પણ તમને કીધું કે ટોટલ કેટલા ટાઈપના ટ્યુબવેલ હતા? બે ટાઈપના ટ્યુબવેલ. કયા હતા? એક તો ભાઈ કેવિટી ટાઈપ ટ્યુબવેલ અને બીજો કયો હતો? સ્ક્રીન ની અંદર પણ બે હતા, ગ્રેવલ પેક અને બીજો સ્લોટેડ વાળો, સ્લોટેડ પાઇપ ગ્રેવલ પેક વાળો, રાઈટ. તો કેવિટી ટાઈપ ટ્યુબવેલ નું ઇક્વેશન પણ અલગથી કરાવ્યું છેલ્લે પેલા સ્પેશિયલ કેસમાં, યાદ છે ને? સ્પેશિયલ કેસ ની અંદર કોઈ વાંધો નહીં. તો ટ્યુબવેલ ની અંદર જ્યારે આપણે ડિસ્ચાર્જ નીકાળવા આવ્યા અથવા ટ્યુબવેલની કેપેસિટી અથવા yield નીકાળવા આવ્યા ત્યારે આપણને ખબર પડી કે ટ્યુબવેલની yield નીકાળવા માટે આપણી પાસે બે થિયરી એક્ઝિસ્ટ કરે છે. વન ઇઝ ડ્યુપિટ્સ થિયરી અને સેકન્ડ વન ઇઝ થીમ્સ થિયરી. ડ્યુપિટ્સ થિયરી શું કહેતું હતું? ડ્યુપિટ્સ થિયરી અને થીમ્સ થિયરી બંનેના અઝમ્પશન્સ કેવા છે ભાઈ? સેમ છે. અઝમ્પશન બંનેના સેમ. અને અઝમ્પશનમાં શું હતું કે ફ્લો શુડ બી લેમિનાર, બીજું મીડિયમ કેવું હોવું જોઈએ? હોમોજીનિયસ, આઇસોટ્રોપિક અને ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ. ફ્લો લેમિનાર હોવો જોઈએ. લેમિનાર શેના માટે હોવો જોઈએ? ડાર્સીઝ લો વેલિડ થવો જોઈએ. આ જગ્યાએ ડ્યુપિટ્સ થિયરી કન્ફાઇન્ડ અને અનકન્ફાઇન્ડ એક્વિફર માટેના ડિફરન્ટ ઇક્વેશન્સ નીકળ્યા. કન્ફાઇન્ડ એક્વિફર માટેના ડિફરન્ટ ઇક્વેશન માની લો કે ચલો અનકન્ફાઇન્ડ થી જ ચાલુ કરીએ. અનકન્ફાઇન્ડ માટેનું સૌથી પહેલું જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું એ શું હતું? Q ઇઝ ઇક્વલ ટુ શું આવે ભાઈ? બોલો મેડમ. 2 પાઈ કે, 2 પાઈ કે આવે? એકલું પાઈ કે આવે ભાઈ? ભાઈ એકવાર ખોલીને જોવો ને, પણ પાઈ કે 2 પાઈ કે કરો છો, પાઈ કે જ આવે ને. ઓકે, આર્યુ કયું? અનકન્ફાઇન્ડ નું ઇક્વેશન આવ્યું. કન્ફાઇન્ડ નું ઇક્વેશન નીકાળવું છે ત્યારે 2 પાઈ કે આવશે, ઠીક છે. અગર કન્ફાઇન્ડ નું ઇક્વેશન ડ્યુપિટ માટે જ લખું છું, કન્ફાઇન્ડ નું ઇક્વેશન ડ્યુપિટ માટે જ લખું છું. Q ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ કે ઇન્ટુ ડી આવે. આ ડી શું છે ભાઈ? ડી શું હતું? ડેપ્થ ઓફ કન્ફાઇન્ડ એક્વિફર. કન્ફાઇન્ડ એક્વિફર ની જેટલી ડેપ્થ હતી, ઉપર નીચે બે જગ્યાએ કન્ફાઇનમેન્ટ હતું ને, તો એમાં કન્ફાઇન્ડ એક્વિફર ની જેટલી ડેપ્થ હતી એની વાત કરે છે. 2 પાઈ કે ડી ઇન્ટુ શું આવશે આ જગ્યાએ? બોલો પાછા. H2 માઇનસ H1 નહીં આવે, આ જગ્યાએ H માઇનસ H0 જ આવશે. ડ્યુપિટ છે ભાઈ, ડ્યુપિટ છે. ડિવાઇડેડ બાય ફરીથી 2.303 log R ડિવાઇડેડ બાય RW, રાઈટ. આ બધા ડ્યુપિટની થિયરીના ક્વેશ્ચન આવ્યા. પણ ડ્યુપિટમાં તકલીફ શું પડતી હતી? ડ્યુપિટની અંદર ઇશ્યુ એ આવતો હતો કે અઝમ્પશન લીધા બધું બરાબર, પણ તકલીફ ક્યાંથી? આ R ની અંદર હતી. આ R શું છે? R ઇઝ નથિંગ બટ રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ તકલીફ પડતી હતી. કેમ ભાઈ? કે કોઈને ખબર નથી રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ એક્યુરેટ કેટલું છે અને એ મેજર કરવા જવું પોસિબલ નથી. તો આના ઉપર થીમ્સે સુધારો કર્યો. થીમ્સે એવું કીધું કે રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કન્સિડર જ નહીં કરીએ. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ તો મારું આપણે શું કરશું? બે એક્સ્ટ્રા ઓબ્ઝર્વેશન વેલ નીકાળશું,
જેના કારણે આપણને એના હેડની વેલ્યુ મળશે અને આ જગ્યાએ બધા ઇક્વેશનની અંદર ચેન્જ આવશે. તો કયા કયા ચેન્જ આવે છે ઇક્વેશનમાં થિંગ્સ એન્ડ ડુપિટમાં? અહીંયા આગળ h2 સ્ક્વેર થઈ જશે, સેકન્ડ ઓબ્ઝર્વેશન વેલ. આ જગ્યાએ શું થશે? h1 સ્ક્વેર થશે. આ જગ્યાએ શું બદલાશે ભાઈ? r2 થઈ જશે અને અહીંયા શું બદલાશે? r1 થશે. સેમ ગોઝ ફોર કન્ફાઇન્ડ એક્વિફર. કન્ફાઇન્ડમાં પણ ડ્યુપિટની અંદર આ જ ચેન્જીસ થશે. h2 સ્ક્વેર થઈ જશે, h1 સ્ક્વેર થઈ જશે. સોરી, સ્ક્વેર આમાં નહીં આવે, સ્ક્વેર આમાં નહીં આવે. બરાબર બરાબર બરાબર. સ્ક્વેર h1 અને h2 થઈ જશે. આ જગ્યાએ ફરીથી પાછો ચેન્જ થઈને શું આવશે અહીંયા આગળ? r2 અને r1. આમ અહીંયા એ પણ કીધું હતું કે કન્ફાઇન્ડ એક્વિફરનું જ્યારે ઇક્વેશન લખીએ છીએ ત્યારે હું આ k મલ્ટીપ્લાય બાય d ને ટ્રાન્સમિસિવિટી તરીકે પણ બતાવી શકું છું, રાઈટ? હવે ટ્રાન્સમિસિવિટી ડેફિનેશન આગળ જશો તેમાં લખેલું હશે, ઇટ ઇઝ નથિંગ બટ કે પર ડેપ્થ અથવા પર વિડ્થ થાય. જો તો અહીંયા શું થાય? 2 પાઈ q ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ t લખવું છે ને, k ઇન્ટુ d જ રાખો, મલ્ટીપ્લાય બાય s કરી દઉં, ડ્રો ડાઉન કરી દઉં. આ s જ છે ભાઈ, ડ્રો ડાઉન જ છે ને. પણ કેના કેસમાં ડ્રો ડાઉન છે? ખાલી ડ્યુપિટ્સના કેસમાં ડ્રો ડાઉન છે. થિન્સના કેસમાં ડ્રો ડાઉન છે h2 h1 નથી, એટલે થિન્સના કેસમાં ડ્રો ડાઉન h2 h1 જ લખવું પડે, h2 h1 જ લખવું પડે. એ જ ઇક્વેશન ડાયરેક્ટ બેઠું નીકળે છે. તો આ રીતે ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી અત્યાર સુધીનું જેટલું ચાલ્યું એ મોટું મોટું રિવાઇઝ કર્યું. જોઈ લો, જ્યારે હાજે ક્યારેક બેહો ઘેર એકલા ત્યારે આવું કરવાનું કાગળિયા લઈને, બરાબર? પત્ર નહીં લખવાના. જોઈ લો, એક પેજની અંદર અત્યાર સુધીનું જેટલું ચાલ્યું હતું એ બધું સિમ્પલ વેમાં એકદમ સરળ રીતે પૂરું થઈ ગયું. રિવિઝન જે થાય, એક્ઝામ પહેલાનું રિવિઝન એ આ રીતે થાય. કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, હું અગર સોમ લઈને બેઠો છું, સોમમાં મારે એવું કેવું છે કે ભાઈ મારે પ્રિન્સિપલ સ્ટ્રેસ સુધીનું રિવિઝન કરવું છે અથવા તો આખું સોમ રિવિઝન કરવું છે, તો સિમ્પલ સ્ટ્રેસ થી ચાલુ કરવાનું. ઇક્વેશન જેટલા આવે, ટોપિક જેટલા આવે, કઈ નહીં તો ટોપિકના નામ લખતા જાઓ. ખાલી ટોપિકના નામ લખતા જશો ને તો મગજની અંદર ક્લિયર થશે. આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો એ થશે કે એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન આવશે ને તરત ટોપિકનું નામ ક્લિક થશે. ટોપિકનું નામ ક્લિક થશે એટલે કયા ચેપ્ટરનું છે એ ક્લિક થશે. ચેપ્ટરમાં પછી ઇમેજ મગજની અંદર ઇમેજ ડાયરેક્ટ મટીરિયલનું એ પેજનું જ ખુલશે. એના માટે જ આ જ વસ્તુ થાય અને તમે લોકો ક્વિક એમસીક્યુ આપી શકો, એના માટે જ આપણે એ જ ફંડા રાખીએ છીએ. જે બેઝિક કન્સેપ્ટ છે આ એકેડેમી પાછળનો, તમને બધાને એક્ઝામ પાસ કરાવવાનો જે બેઝિક ફંડા છે કે બોર્ડ પર જે ચાલશે, તમારા હાથમાં જે બુક હશે અને તમારે જે રિવિઝન કરવાનું છે, આ ત્રણેય બુક સેમ જ હશે. એવું નહીં થાય કે બોર્ડ પર હું કંઈક બીજા પીપીટી થી ભણાવું છું અને એ પીપીટી પરથી તમે જાતે નોટ્સ બનાવો છો અને ઘેર વાંચવા માટે મેં તમને થર્ડ પાર્ટીનું મટીરિયલ આપ્યું છે. એવું એક સબ્જેક્ટની અંદર નહીં થાય. આ જગ્યાએ બોર્ડ પર પણ આ જ મટીરિયલ ચાલે છે, તમારા હાથમાં પણ આ જ મટીરિયલ છે ને તમારા ઘરે જઈને આ જ મટીરિયલ રિવાઇઝ કરવાનું છે. જે છે આ જ ભગવાન છે, બરાબર છે? ગિલાનો છકડો એક પાઠ આવતો તો યાદ હોય તો, બરાબર? એમાં પેલા ડોહા ગિલાનો છકડો લેવા માટે છેલ્લે ભંડકિયામાંથી કાઢીને ડોસીના દાગીના આપે છે, બરાબર ને? બોલે છે જે સેઈ આ છે એમ. તો આ એ જ રીતે ભાઈ જે છે સેલ માટેનું ક્રક્સ એ આર્યુ છે, જે તમને મટીરિયલમાં આપેલું છે એ રહ્યું છે. ઠીક છે, ઓકે. આના પર ફોકસ કરીએ, સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ પર ફોકસ કરીએ. ઇક્વેશન છોડી શકાય, પણ બોર્ડ પર હાલ જે ઇક્વેશન લખ્યા ને આટલા તો કરવા પડે, આ તો કરવા પડે, બરાબર? આગળના ઘણા છોડાઈશું પણ આ તો બેર મિનિમમ થઈ ગયા. આમાં નહીં કરો તો ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીમાં આરે કામ લાગવાના જ છે. તમે હજી એમસીક્યુ નથી સોલ્વ કર્યા લાગતા ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીના, નહીં કર્યા ને? એ સોલ્વ કરશો એટલે તમને આઈડિયા આવશે કે આની જરૂર પડે છે આપણને. આજે જ પત્યું એટલે નહીં કરે, નો ડાઉટ, હું કઈ કહીશ નહીં આજે પત્યું એટલે, પણ કાલે સવારે આવો ત્યારે એટલીસ્ટ ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીના એમસીક્યુ કરીને આવજો, બરાબર છે? તો અહીંયા જ્યારે છેલ્લે આપણે ડિસ્કસ કર્યો તો જ્યારે ત્રણ વેલ એકબીજાની વિસિનિટીની અંદર હોય, એકબીજાની આજુબાજુમાં હોય, ત્યારે ઇક્વેશન કઈ રીતે ચેન્જ થાય છે. ઓનલાઈન ની અંદર કોઈ ડાઉટ, ડિફિકલ્ટી, કોઈને કઈ પૂછવું છે? કઈ જ નહીં. બધાને ખબર પડે છે, બધાને કાં તો કઈ જ ખબર પડતી નહીં એવું થાય એનો અર્થ. ઓકે, શું થયું? એવું એકલા એકલા નહીં કરવાનું. આવું ગંદુ નહીં, મને કહેવાનું, ભલે ને મારવું હોય તો. હું કઈ નારાજ નહીં થઈ જાઉં. RW નો મીન્સ કયો ને પાછું ડ્યુપિટ્સમાં? RW
RW એટલે રેડિયસ ઓફ વેલ બ્રો, વૃષભ, રેડિયસ ઓફ વેલ. સ્મોલ RW એટલે રેડિયસ ઓફ વેલ અને કેપિટલ R એટલે રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ. ઓકે ઓકે, લખેલું જ છે મટીરિયલમાં છે ને ભાઈ, RW રેડિયસ ઓફ વેલ બતાવ્યું છે કે નહીં બતાવ્યું? જો તો એક વખત ઇન્ડિકેટ કર્યું છે રેડિયસ ઓફ વેલમાં, RW લખ્યું છે ચિત્રમાં, ઇન્ડિકેટ કર્યું છે કે નહીં? છે એમાં પણ છે, કેપિટલ D લખ્યું છે બધામાં છે, કોઈ વાંધો નહીં. જો સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબ વેલ, સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબ વેલ. ઇન અ ટ્યુબ વેલ, જો સ્પેસિફિક કેપેસિટી ઓપન વેલ ની ડિફરન્ટ હતી, ઓપન વેલમાં પણ પમ્પિંગ આઉટ ટેસ્ટની અંદર ડિફરન્ટ હતી, રિકેપ્યુલેશન ટેસ્ટમાં ડિફરન્ટ હતી ઓપન વેલમાં. ઠીક છે, હવે વાત કરશું ટ્યુબ વેલની સ્પેસિફિક કેપેસિટી માટે. શું કહે છે? ઇન અ ટ્યુબ વેલ સ્પેસિફિક કેપેસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ, કઈ રીતે સ્પેસિફિક કેપેસિટી ડિફાઇન કરીએ છીએ? રેટ ઓફ ફ્લો થ્રુ ઇટ પર યુનિટ ડ્રોડાઉન. રેટ ઓફ ફ્લો થ્રુ ધ વેલ પર યુનિટ ડ્રોડાઉન. હાઇલાઇટ કરો, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે. ટ્યુબ વેલની સ્પેસિફિક કેપેસિટી ડેફિનેશન જેવો ક્વેશ્ચન છે બેઝિક. ઓકે, અને લાસ્ટ લાઈન પણ હાઇલાઇટ કરો, એક વખત લાસ્ટ લાઈન પણ વાંચો. ઇન ઓપન વેલ સ્પેસિફિક કેપેસિટી વોઝ ડિસ્ચાર્જ પર યુનિટ એરિયા પર યુનિટ ડ્રોડાઉન. યાદ કરો ડિફરન્સ, જો હવે ડિફરન્સ સમજીએ. અહીંયા શું કહે છે? સ્પેસિફિક કેપેસિટી, સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબ વેલ, ડિસ્ચાર્જ આપણો હતો Q જેટલો, પણ સ્પેસિફિક કેપેસિટી C ઓફ ટ્યુબ વેલમાં શું કીધું? ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન કીધું, Q ડિવાઇડેડ બાય S કીધું. ડેફિનેશન વાંચો, ડેફિનેશન એ જ કે છે ને. ડેફિનેશનમાં જો શું કે છે? ઇન અ ટ્યુબ વેલ સ્પેસિફિક કેપેસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ રેટ ઓફ ફ્લો, મતલબ ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન, ડિસ્ચાર્જ ડિવાઇડેડ બાય ડ્રોડાઉન. આ છે સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબ વેલ. જ્યારે ઓપન વેલ ની અંદર આપણે વાત કરતા હતા, ઓપન વેલ, ઓપન વેલ, તો એના માટેનું ઇક્વેશન શું હતું? Q ઇઝ ઇક્વલ ટુ CAS હતું. અગર C ને કરતા બનાવું સ્પેસિફિક કેપેસિટી માટે તો શું આવતું હતું? Q ડિવાઇડેડ બાય A ઇન્ટુ S આવતું હતું. તો ઓપન વેલના કેસમાં સ્પેસિફિક કેપેસિટી શું થતું હતું? ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન પર યુનિટ એરિયા આવતું હતું. રાઈટ, એ જ વસ્તુ નીચે સેન્ટેન્સમાં લખી છે. આ ધ્યાન રાખવાનું છે ભાઈ, આ ધ્યાન રાખવાનું છે, એક્ઝામમાં ખાસ જોવાનું. તમને શેની સ્પેસિફિક કેપેસિટી પૂછે છે? સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ પૂછે છે તો આવશે ખાલી ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન. પણ અગર સ્પેસિફિક કેપેસિટી ઓફ ઓપન વેલ પૂછે છે, જે આપણે આગળ જોયું હતું, એની અંદર શું આવશે? ડિસ્ચાર્જ પર યુનિટ એરિયા પર યુનિટ ડ્રોડાઉન. હિયર ઇટ ઇઝ ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન, હિયર ઇટ ઇઝ ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન. એટલે કે ટ્યુબવેલના કેસની અંદર આ ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન છે. પણ ટ્યુબવેલના કેસમાં પણ એક વસ્તુ છે કે આ સ્પેસિફિક કેપેસિટી ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન ખાલી ફર્સ્ટ મીટરના ડ્રોડાઉન માટે જ કમ્પ્યુટ કરવામાં આવે છે. હવે કહેશો આવું નવું શું લાયા, આ ખબર ના પડી? સેકન્ડ લાઈન વાંચો, આ CONV લખ્યું છે, કન્વેન્શન વાંચો. કન્વેન્શન શું છે? કન્વેન્શન કોને કહેવાય? વોટ ઇઝ કન્વેન્શન? કન્વેન્શન કોને કહેવાય? સંમેલન, સંમેલન. એ સિવાય મંજૂર થવું, એ સિવાય કન્વેન્શન કોને કહેવાય? જે વર્ષોથી ચાલી આવતી પ્રથા છે, કન્વેન્શનલ. બરાબર, કન્વેન્શનલ વર્ષોથી ચાલી આવતી પ્રથા છે. જેમ કે અમુક વર્ષોથી ચાલી આવતી પ્રથા છે, બંધારણ તમે ભણ્યા છો, GS ભણ્યા છો, એમાં ઘણું બધું એવું છે જે બંધારણમાં લખ્યું નથી પણ વર્ષોથી ચાલતી આવતી પ્રથા છે, તો આપણે એ જ ફોલો કરીએ છીએ. ક્યાંય લખેલું નથી કે એવું કોઈ રૂલ નથી. સેમ ગોઝ ફોર સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ. કે ટ્યુબવેલની સ્પેસિફિક કેપેસિટી જ્યારે નીકાળીએ છીએ ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન, તો એ ફર્સ્ટ યુનિટ ડ્રોડાઉન માટે જ નીકાળીએ છીએ. ફર્સ્ટ યુનિટ ડ્રોડાઉન માટે જ નીકાળીએ છીએ. વાંચો એક વખત. ઇટ ઇઝ કમ્પ્યુટેડ ફોર ઇનિશિયલ ફર્સ્ટ મીટર ફોલ ઓફ હાઇટ, મતલબ 1 મીટર ફોલ ઓફ હાઇટ થાય ત્યારે કેટલો ડિસ્ચાર્જ નીકળે એ જ નીકાળીએ છીએ આપણે, ઓફ વોટર ઇન ધ વેલ. એન્ડ ઇટ ઇઝ નોટ સેમ ફોર ઓલ યુનિટ ડ્રોડાઉન. દરેક યુનિટ ડ્રોડાઉન માટે એ વસ્તુ સેમ નથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ ચિત્ર સાથે બતાવ્યું છે, અહીંયા આગળ ચિત્ર સાથે બતાવ્યું છે કે ટ્યુબવેલના કેસની અંદર અગર હું વેલમાંથી ડિસ્ચાર્જ નીકાળું છું, Q જેટલો ડિસ્ચાર્જ નીકાળું છું, રાઈટ, સૌથી પહેલા ગ્રાઉન્ડનું RL બતાવ્યું છે, કેટલું છે? 152 મીટર છે, રાઈટ. ડિસ્ચાર્જ નીકાળે પહેલાની કન્ડિશન બતાવી છે, ગ્રાઉન્ડનું RL 152 મીટર, ગ્રાઉન્ડ વોટર ટેબલ, ઇનિશિયલ વોટર ટેબલ કેટલું છે? એનું RL 150 મીટર છે. તો જ્યારે હું ડિસ્ચાર્જ બહાર કાઢવાનું ચાલુ કરું, ડિસ્ચાર્જ Q બહાર નીકાળવાનું ચાલુ કરું, તો S નોટ એટલે કે ફર્સ્ટ ડ્રોડાઉન 1 મીટર જેટલું હોય,
1 મીટર જેટલું ડ્રોડાઉન થાય ત્યારે ડિસ્ચાર્જ જેટલો નીકળે, ત્યારે ક્યુ જેટલો નીકળે, ડિસ્ચાર્જ જેટલો નીકળે, એ જ મારી સ્પેસિફિક કેપેસિટી થઈ ગઈ ટ્યુબવેલની. પહેલા મીટરનું ડ્રોડાઉન થયું, આ 150 થી વોટર લેવલ અહીંયા વેલની અંદર પહોંચ્યું 149, 150 થી 149 વોટર લેવલ પહોંચ્યું, ડ્રોડાઉન 1 મીટરનું ડ્રોડાઉન થયું, અહીંથી 1 મીટર નીચે આવ્યું ને, એને 1 મીટરનું ડ્રોડાઉન કહીશું. એ ડ્રોડાઉન વખતે કેટલો ડિસ્ચાર્જ જનરેટ થયો એ જ મારી વેલની સ્પેસિફિક કેપેસિટી થઈ ગઈ. હવે જ્યારે હું સેકન્ડ મીટર માટે એવું કરીશ, મતલબ 149 મીટર થી ફરીથી 148 મીટર વોટર લેવલ જશે, ત્યારે ફરીથી ક્યુ કમ્પ્યુટ કરીશ તો એ ક્યુ પહેલા જેટલો નહીં આવે, અલગ આવશે, એ ક્યુ ડિફરન્ટ આવશે, અને એને હું સ્પેસિફિક કેપેસિટી નહીં કહું. ઠીક છે, તો આ કન્વેન્શન છે, યાદ રાખજો. એક્ઝામમાં પૂછાશે કે ફર્સ્ટ મીટર માટે જ એરિયો વેલિડ છે ડ્રોડાઉનના. ક્લિયર છે? આગળ વધીએ. ફોર આ બધા જ ઇક્વેશન એક પેજ પર આપેલા છે. હા, ઇક્વેશન ની અંદર જ્યારે તમે આ વસ્તુ લખો છો, ફોર એક્ઝામ્પલ કે આગળ અનકન્ફાઇન્ડ એક્વિફર હતું ને, તો અનકન્ફાઇન્ડ એક્વિફર નું જ ઇક્વેશન લખું. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? પાઈ કે ઇન્ટુ એચ માઇનસ એચ નોટ સ્ક્વેર હતું, ડિવાઇડેડ બાય ln લખું છું log ના બદલે. આ તો ખબર ને ભાઈ કે 2.303 log 10 ના બદલે હું એકલું ln લખી શકું. એમાં કોઈને કઈ ડાઉટ નહીં ને? એવું નહીં કે સાહેબ ઇક્વેશન બદલી દીધું છેલ્લી ટાઈમે, વક્ત બદલ દિયા, જજ્બાસ બદલ દિए, એવું કરી દીધું. હા, એચ સ્ક્વેર આવે, યસ એચ સ્ક્વેર આવે, તે જ નજર છે. આ જો કે હવે અહીંયા આગળ કોઈએ કીધું કે સર 149 ને 148 નું કઈ રીતે, તો ફર્સ્ટ કેસની અંદર આગળ ચિત્ર બનાવ્યું હતું, આ ચિત્ર બનાવ્યું હતું, તમે જ મને કહો, ચલો તમે જ મને કહો કે કેપિટલ એચ ની વેલ્યુ કેટલી થાય આ કેસમાં? કેપિટલ એચ ની વેલ્યુ કેટલી હશે? અહીંયા આગળ ગ્રાઉન્ડ નીચે છે, 0 છે, ડેટામ 0 છે, તો કેપિટલ એચ ની વેલ્યુ કેટલી હશે? 150 હશે. તો લખી દો અહીંયા આગળ કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ 150. એચ નોટ એટલે પહેલા મીટર માટે લેવાનું, તો કેટલું થાય એચ નોટ ની વેલ્યુ? 149. ઠીક છે. ઇક્વેશનમાં બાકીની બધા પેરામીટર એમને એમ જવા દો. પાઈ કે 150 નો સ્ક્વેર માઇનસ 149 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય ln r ડિવાઇડેડ બાય rw. આની જે વેલ્યુ આવશે, આ મારું સ્પેસિફિક કેપેસિટી હશે. આ મારી સ્પેસિફિક કેપેસિટી હતી શેની? ટ્યુબવેલની સ્પેસિફિક કેપેસિટી. હવે બીજા વેલ માટે, સેકન્ડ માટે તમે કમ્પ્યુટ કરવા જશો, સેકન્ડ માટે જ્યારે કમ્પ્યુટ કરવા જશો, સેકન્ડ મીટર માટે, તો સેકન્ડ મીટર માટે પહેલા એચ ની વેલ્યુ કેટલી આવશે ભાઈ? 149 આવશે. તો શું 149 સ્ક્વેર માઇનસ 148 સ્ક્વેર સેમ થશે? આ જ વસ્તુ બદલાશે, એકલો આ જ પેરામીટર ચેન્જ થાય છે. બીજા કેસની અંદર, સેકન્ડ કેસ આગળ જે બતાવ્યો તેમાં એ જ પેરામીટર ચેન્જ થઈને આ ચેન્જ થઈને આવશે, તો એ વખતે જે ક્યુ ડેશ મળશે એ આ ક્યુ જેટલો થશે? નહીં થાય, નહીં થાય. એટલે કે છે ખાલી ફર્સ્ટ મીટર માટે, અને પહેલા અને બીજા માટે અલગ અલગ આવે, એટલે કે છે. હા, રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ નહીં ચેન્જ થાય, રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ નહીં ચેન્જ થાય, કેમ કે એક જ મીટર છે ને. આર નું ઇક્વેશન શું હતું? 3000 s અંડર રૂટ કે હતું. s પણ 1 મીટર, પહેલા કેસમાં પણ 1 મીટર, બીજા કેસની અંદર પણ 1 મીટર. એ તો મારા સોઇલ ના મીડિયમ પર ડિપેન્ડન્ટ, એટલે આર નહીં બદલાવાનો, આર નહીં બદલાવાનો. ઓકે, તો અહીંયા જો લોસ પર જોવાનું છે, લોસ પર ફોકસ કરવાનું છે. ઠીક છે. આટલે સુધી કોઈને કઈ ડાઉટ સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ ની અંદર? જો આ મટીરિયલ આજે ને આજે રાત્રે ગમે એમ કરીને, બરાબર છે, ગમે તેમ કરીને આજે ને આજે ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીના એમસીક્યુ સોલ્વ કરવાના છે. ના જોઈતા હોય તો હું તમને વોટ્સએપ પર મોકલી આપું, ગ્રુપમાં પીડીએફ મોકલી આપું. બુક તો છે ને બધા પાસે કે નહીં? હજી હા નામાં જવાબ નથી નીકળતો. બુક વસાઈ છે કે નહીં વસાઈ એ ઠેકાતો નહીં કે ડિપેન્ડ. હા, ઘટશે વધશે, જો જાતે જ જોઈ લો, ગણી જો. 150 સ્ક્વેર માઇનસ 149 સ્ક્વેર અને 149 સ્ક્વેર માઇનસ 148 સ્ક્વેર કરો, ઘટે, ઘટે, હંમેશા ઘટે. રેડિયુસ જ થાય ડિસ્ચાર્જ. જેમ જેમ નીચે જતા જાવ ને એમ ડિસ્ચાર્જ રેડિયુસ થાય. ડ્રોડાઉન જેમ જેમ વધતું જાય, ફર્સ્ટ ડ્રોડાઉનમાં જ મેક્સિમમ ડિસ્ચાર્જ આવે, એટલે જ આપણે સ્પેસિફિક કેપેસિટી લઈએ છીએ. જય મહેતા એમસીક્યુ સેન્ડ કરજો. ઓકે, કરી દઈશું. ચલો ભાઈ, ક્લાસ પતે પછી તરત એમસીક્યુ સેન્ડ કરી દઈશું. ઓકે, ટોટલ લોસ સમજવાનો છે. કન્ફાઇન્ડ એક્વિફર અને અનકન્ફાઇન્ડ એક્વિફર ની અંદર વાત કરી, તો સૌથી પહેલા અનકન્ફાઇન્ડ એક્વિફર ની ઇક્વેશન જો. આ ઇક્વેશનમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? જો અહીંયા આગળ ડેરિવેશન જો એક નાનકડું, રાઈટ, કે ફોર અનકન્ફાઇન્ડ એક્વિફર
ટોટલ લોસ પહેલા ફોલો કરીએ. લોસ સમજવાનો છે, ટોટલ લોસ. કે વેલ લોસ હોય ને 2-3 ટાઈપના લોસ હોય. સમજીએ શું કે છે. પહેલા કહીએ અનકન્ફાઇન્ડ એક્વિફર. અનકન્ફાઇન્ડ એક્વિફર નું આરી ઇક્વેશન લખી તો આની અંદર કોઈને કઈ ડાઉટ? પહેલા ઇક્વેશનમાં કોઈને કઈ ડાઉટ? કઈ જ નહીં. હવે આમાં આનું સાદુરૂપ આપી શકું, આ ટર્મનું સાદુરૂપ આપી શકું. h² - h0² ને હું આ રીતે લખી શકું, h + h0 into h - h0, રાઈટ. અને એમાં h - h0 શું છે ભાઈ? આ લીલું કરેલું છે શું છે? આ રહ્યું ડ્રોડાઉન જ છે, ડાયરેક્ટ ડ્રોડાઉન જ છે. તો એને ડાયરેક્ટ s0 તરીકે લખી દીધું. કોઈને કઈ ડાઉટ આ જગ્યાએ? કંઈ પણ કઈ જ નહીં ને. હવે સેમ વસ્તુ કન્ફાઇન્ડ એક્વિફર માટે લખવા દઉં છું. જો કન્ફાઇન્ડ એક્વિફર માટે આ ઇક્વેશન લખેલું છે, એમાં તો પહેલેથી h - h0 છે જ, તો હું એને ડાયરેક્ટ s0 લખી દઉં. ઇન શોર્ટ કહેવા શું માંગે છે? ઇન શોર્ટ કહેવા શું માંગે છે? કે ફ્રોમ અબવ રિલેશનશિપ, ઉપરની રિલેશનશિપ પરથી આપણે જો કે કોઈની રિલેશનશિપમાં એવા કોમેન્ટો નહીં પાસ કરવાની, બરાબર, પણ આમાં કરવી પડશે. ઉપરના રિલેશનશિપ થી આપણને એ ખબર પડે છે કે ડિસ્ચાર્જ ડાયરેક્ટલી વેરીઝ વિથ ડ્રોડાઉન. જેટલું ડ્રોડાઉન વધારે કરું, હું અગર 1 મીટરનું ડ્રોડાઉન કરું, સામે 2 મીટરનું ડ્રોડાઉન કરું, તો જ્યારે 2 મીટરનું ડ્રોડાઉન હોય ત્યારે મને ડિસ્ચાર્જ કેવો મળે? વધારે મળે. અને એ પણ કેવો વેરી થાય છે? લિનિયરલી વેરી થાય છે બ્રો. લિનિયરલી વેરી થાય છે. હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો. આ રહ્યું discharge is directly proportional to drawdown. Discharge is directly proportional to drawdown ટ્યુબવેલ ના કેસની અંદર, રાઈટ. હવે આમાં હું S0 ને કરતા બનાવું છું. હવે હું ઊંધું કરું છું ભાઈ, એને ચેન્જ કરવાની મજા આવી કે ભાઈ આ જગ્યાએ આવું લખ્યું હતું મેં, Q = C1 into S0 લખ્યું હતું, રાઈટ. મતલબ બાકી બધી વસ્તુઓ કોન્સ્ટન્ટ લઈ લીધી હતી. આને હું કોન્સ્ટન્ટ માની શકું ને, આટલા ટર્મને કોન્સ્ટન્ટ માની લીધું, તો અહીંયા આવું લખી શકું, Q = C1 into S0 લખી શકું, રાઈટ. હવે આમાં હું ચેન્જ કરું છું. આ C1 તો મારો કોન્સ્ટન્ટ છે ને, S ને કરતા બનાવું છું. S0 = 1/C1 into Q લખાય. અને આ જ 1/C1 કોન્સ્ટન્ટ જ છે. એકની નીચે કોઈ કોન્સ્ટન્ટ આવે તો બીજો કોન્સ્ટન્ટ આવશે. તો અહીંયા ડાયરેક્ટ હું આવું લખી દઉં છું, S0 = C2 into Q. S0 = C2 into Q લખી દીધું. આ રહી વસ્તુ ક્લિયર છે આટલે સુધી? તો આમાં જે S0 જે છે એને કહેવામાં આવે છે ભાઈ એક્વિફર લોસ. હાઇલાઇટ કરો, S0 is nothing but એક્વિફર લોસ. ને એક્વિફર લોસ શું છે? Aquifer loss is energy consumed in well or medium or aquifer medium during movement of water between soil and water particle. સમજીએ ડિટેલમાં સમજીએ. હાઇલાઇટ કરો, પહેલા હાઇલાઇટ કરો. S0 ને કહેવામાં આવે છે ભાઈ એક્વિફર લોસ. એક્વિફર લોસ C1 એટલે પેલા C વાળો C નહીં લેવાનો, સ્પેસિફિક કેપેસિટી વાળો C નહીં લેવાનો. આ કોન્સ્ટન્ટ નો C છે. આને હું x એ મૂકી શકું, p એ મૂકી શકું, જે મરજી પડે એ મૂકી શકું. મતલબ મેં એટલું કીધું છે કે આ જે ટર્મ છે, આ ટર્મ કોન્સ્ટન્ટ છે. આ ટર્મ કોન્સ્ટન્ટ ધાર્યું છે, એનો C છે, બરાબર છે. એટલે એના ઉપર ફોકસ ના કરો, રિલેશન પર ફોકસ કરો. એટલે જ કીધું કે આપણે નહીં કરતા ફોકસ, પણ અહીંયા રિલેશન પર કરવાનું ફોકસ. શું કે ભાઈ ડિસ્ચાર્જ જેટલું ડ્રોડાઉન વધારે એટલો ડિસ્ચાર્જ વધારે. હવે એનું ઊંધું મેં કર્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ S0 મારો ડ્રોડાઉન જેટલો વધારે એટલું ડિસ્ચાર્જ વધારે. ને એ ડ્રોડાઉન ને જ હું કહું છું ભાઈ એક્વિફર લોસ. ડ્રોડાઉન ને જ હું કહું છું એક્વિફર લોસ. તો શું છે એક્વિફર લોસ? અહીંયા સમજીએ ધ્યાનથી. જો એક વખત મજા આવે એવો પોઈન્ટ છે, મજા આવે એવો પોઈન્ટ છે. અત્યાર સુધી તમને ક્વેશ્ચન થયો હશે. શું ક્વેશ્ચન થયો હશે? કે ભાઈ સર વેલમાંથી પાણી નીકાળીએ છીએ બહાર, આજુબાજુ બધી જગ્યાએ શું છે? મીડિયમ પાર્ટિકલ છે. ઉભા રહો, અહીંયા પહેલા મીડિયમ પાર્ટિકલ ડ્રો કરવા દો, અહીંયા નહીં. આ બધા મીડિયમ પાર્ટિકલ જ છે. એવું નહીં કે ઉપરના ચોરસ છે નીચેના ગોળ છે, બધા સેમ જ છે, બરાબર. અહીંયા બધી જગ્યાએ મીડિયમ પાર્ટિકલ છે. જ્યારે હું વોટર એક્સટ્રેક્ટ કરતો નતો, જ્યારે હું વોટર એક્સટ્રેક્ટ કરતો નતો ત્યારે ભાઈ આ જગ્યાએ વોટર લેવલ કેટલું હતું? વોટર લેવલ કેટલું હતું? આટલું હતું. ટોટલ ઇનિશિયલ ગ્રાઉન્ડ વોટર લેવલ જેટલું આટલું હતું. બધી જ જગ્યાએ ઇવન વેલમાં પણ આટલું હતું. વોટર એક્સટ્રેક્ટ કરતો નતો ત્યારે, રાઈટ. પણ જેવું મેં વોટર એક્સટ્રેક્ટ કરવાનું ચાલુ કર્યું, તરત જ મને આ જગ્યાએ પાણીનું લેવલ નીચે આવતું દેખાયું. પહેલા પાણીનું લેવલ ઇનિશિયલી આટલે હતું, પછી આ આવ્યું. તો આ પાણીનું લેવલ નીચે જે આવ્યું એને મેં ડ્રોડાઉન કીધું, રાઈટ. S0 ને ડ્રોડાઉન કર્યું. પણ આ ડ્રોડાઉન થવા પાછળનું કારણ શું છે? કેમ આવું થયું? અગર કન્ટિન્યુઅસલી હું ડિસ્ચાર્જ ખેંચી શકતો હોય અને ચારે બાજુથી કન્ટિન્યુઅસલી પાણી આવી શકતું હોય, તો આ નીચે જવાની જરૂર જ નહીં ને કોઈ. મેં તો તમને એ જ સમજાવ્યું છે
કે જ્યારે વેલ પોતાની ફૂલ કેપેસિટી થી વર્ક કરે છે ત્યારે જેટલું વોટર આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ એટલું જ વોટર ચારે બાજુથી વેલ ની અંદર આવે છે. આ જ સમજાવ્યું છે ને ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં. આ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ yield વિલ્ડ બધું આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં નીકાળીએ છીએ. અને ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં એ જ સમજીએ આપણે, યાદ કરો ડીપીસી થિયરીની અંદર અઝમ્પશન પણ લીધું હતું ઇક્વિલિબ્રિયમ કન્ડિશન વાળું, કે ભાઈ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર આપણે ડિસ્ચાર્જ કમ્પ્લીટ કરશું. અને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન શું કહેતી હતી કે જેટલું પાણી તમે બહાર નીકાળો છો, માની લો કે 100 લીટર પર સેકન્ડ પાણી બહાર નીકાળો છો, એટલું જ પાણી મને સોઇલ મીડિયમ બાજુથી 100 લીટર પર સેકન્ડ આપે છે. તો એ ક્વેશ્ચન એ થાય કે આ નીચે કેમ આવ્યું વોટર લેવલ, અગર સાઈડમાંથી એટલું ને એટલું આવી જતું હોય તો એના પાછળનું રીઝન છે. અરે બધું પૂછાઈ ગયું છે. બરોબર, પેલા ટપકા નતા કાઢવાના. હા ને, ટપકા પાછા મૂકાઈએ, કઈ વાંધો નહીં. તો આની પાછળનું રીઝન છે એ રહ્યો છે આપણો એક્વિફર લોસ. ડ્રોડાઉન જે થાય છે, પાણીનું લેવલ નીચે જાય છે, એની પાછળનું કારણ છે ભાઈ એક્વિફર લોસ. ને આ એક્વિફર લોસ શું છે, એક્વિફર લોસ શું છે સમજીએ. કે આપણે અહીંથી પાણી એક્સટ્રેક્ટ કરવાનું ચાલુ કરીએ અને સાઈડમાંથી સરાઉન્ડિંગમાંથી વોટર આપણે વેલની અંદર એન્ટર થઈ રહ્યું છે, સરાઉન્ડિંગમાંથી વોટર આપણા વેલની અંદર એન્ટર થઈ રહ્યું છે. તો જ્યારે વોટર ટ્રાવેલ કરે છે સોઇલના પાર્ટિકલ વચ્ચે, ત્યારે વોટરની એનર્જીની અંદર લોસ થાય છે. સમજો કે સોઇલ વોટર પહેલા આ જગ્યાએ હતું, વોટરનું પાર્ટિકલ અહીંયા આગળ લઈ લો, વોટરને અહીંયા આગળ લઈ લો. વોટર અહીંથી હાયર હેડ થી લોઅર હેડ તરફ ટ્રાવેલ કરે છે, આ સાઈડ ટ્રાવેલ કરવાનું ચાલુ કરે છે, અહીંથી આમ આવવાનું ચાલુ કરે છે. ત્યારે એની અંદર એનર્જીનો લોસ થાય છે. અને એનર્જીનો લોસ કેને કારણે થાય છે? સોઇલ પાર્ટિકલના કારણે. સોઇલ પાર્ટિકલની વચ્ચેથી એને રસ્તો કાઢવો પડશે. સોઇલ પાર્ટિકલ શું કરશે? એની મૂવમેન્ટ પર ડ્રેગ લગાવશે. યાદ હોય તો ડાર્સીસ થિયરી ભણ્યા હતા ત્યારે તમે ભણ્યા હતા, ડ્રેગ ફોર્સ બેક ફોર્સ બધું ભણ્યા હતા. સોરી, ડ્રેગ ફોર્સ નહીં, સીપેજ પ્રેશર ભણ્યા હતા. કઈ આવે છે યાદ? થોડું થોડું ઉપર ઉપરથી. નવાને કઈ ખબર નહીં પડે, સીપેજ પ્રેશરમાં નહીં ખબર પડે, પણ એટલું સમજજો કે વોટર અગર કોઈ એક મીડિયમની અંદર ટ્રાવેલ કરે છે તો મીડિયમ એના ઉપર ફ્રિક્શન લગાડવાનો ટ્રાય કરે છે. જેમ કે વોટરની મૂવમેન્ટની ડાયરેક્શન અહીંથી અગર આ રીતની લઈ લઉં તો આ મીડિયમ પાર્ટિકલ છે, જે સોઇલનો આ પાર્ટિકલ છે, આના ઉપર પ્રેશર લગાવશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લગાવશે, ફ્રિક્શન લગાવશે. આના કારણે વોટર પોતાની એનર્જી લૂઝ કરે છે, અને એનર્જી લૂઝ કરે છે એના કારણે મારું વોટર લેવલ અહીંયા આગળ આ રહ્યું નીચે આવતું દેખાય છે. અને આને જ કહેવામાં આવે છે ભાઈ એક્વિફર લોસ. મતલબ એક્વિફરના કારણે મારું વોટર કેટલી એનર્જી લૂઝ કરે છે એ થયું ને એક્વિફર. આ આખું એક્વિફર જ છે. એક્વિફરના કારણે, મીડિયમના કારણે, સોઇલના પાર્ટિકલ્સના કારણે વોટર કેટલી એનર્જી લૂઝ કરે છે એ જ છે એક્વિફર લોસ. તો જો અહીંયા ડેફિનેશનમાં લખ્યું છે, હાઇલાઇટ કરી દેજો, હાઇલાઇટ કરી દેજો ભાઈ. શું કહે છે? એનર્જી કન્ઝ્યુમ્ડ. એક્વિફર લોસ કોને કહેવામાં આવે? બે ટાઈપના લોસ હોય. પહેલો લોસ છે એક્વિફર લોસ, આપણે ડિસ્કસ કર્યો ને. એક્વિફર લોસ શું હતું? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. જેટલો ડિસ્ચાર્જ હું વધારે નીકાળું, જેટલો ડિસ્ચાર્જ મારો વધારે હોય એટલો એક્વિફર લોસ કેવો હોય? વધારે હોય. તો એક્વિફર લોસ ઇઝ એનર્જી કન્ઝ્યુમ્ડ ઇન વેલ ઓર મીડિયમ. ઇન વેલ મીડિયમ. આ વેલનું જે મીડિયમ છે, આ આખું મીડિયમ છે વેલનું. એનર્જી કન્ઝ્યુમ્ડ ઇન વેલ મીડિયમ ઓર એક્વિફર મીડિયમ. મતલબ આ એક્વિફર જ છે ને. એક્વિફરમાં જે એનર્જી કન્ઝ્યુમ થાય છે શેના માટે? ડ્યુરિંગ મૂવમેન્ટ ઓફ વોટર બિટવીન સોઇલ એન્ડ વોટર પાર્ટિકલ. વોટર પાર્ટિકલ અને સોઇલ વચ્ચે જે રિલેટિવ મોશન થાય છે એના કારણે જે એનર્જી લોસ થાય છે એ જ છે ભાઈ એક્વિફર લોસ. ખબર પડી ગઈ બધાને એક્વિફર લોસ ની અંદર? ક્લિયર છે? તો પાણી અહીંથી પહોંચ્યું આટલે સુધી, જો વોટર આટલેથી ડ્રાઈવ કરતું, બરાબર છે, આટલેથી ચાલતું ચાલતું ક્યાં પહોંચ્યું? વેલ સુધી પહોંચ્યું, વચ્ચે સુધી પહોંચ્યું, અને આટલે સુધી પહોંચતા પહોંચતા એને પોતાની એનર્જી લોસ કરી, અને એ એનર્જીને શું કીધું આપણે? એક્વિફર લોસ કર્યું, મીડિયમના કારણે એનર્જી લોસ કરી. હવે વોટર અહીંયા તો ભેગું થઈ ગયું છે, અને અહીંથી જ્યારે આપણે ડિસ્ચાર્જ ઉપર એક્સટ્રેક્ટ કરીએ છીએ ત્યારે પણ આ જગ્યાએ કઈ ટાઈપનો ફ્લો થશે? બે ટાઈપનો ફ્લો હોય છે ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર. વન ઇઝ ઓપન ચેનલ ફ્લો અને સેકન્ડ વન ઇઝ પાઇપ ફ્લો. યાદ છે આવું કઈ? સ્કૂલમાં કઈ ભણ્યા હતા? સ્કૂલમાં નતા ભણ્યા, કોલેજમાં ભણ્યા હતા આવું? બરાબર. નર્સરી? ના ના, હું તો ભાઈ અભિમન્યુની જેમ અંદર જ ભણીને આવ્યા હતા બધું. બરાબર. બહાર બેઠા બેઠા વાર્તા જ કહેતા હતા માર મામા. એમાં જે છેલ્લું એર ને સોઇલ સોલિડ વાળું આવે ને ત્યારે હુઈ ગયો તો મમ્મી હુઈ ગઈ હતી. તો અહીંયા આગળ જો કે જ્યારે બે ટાઈપનો ફ્લો હોય છે ફ્લુઇડમાં. વન ઇઝ ઓપન ચેનલ ફ્લો. ઉપર ચેનલ ફ્લો એટલે કે કેનાલની અંદર જે ફ્લો થાય. બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. કેનાલની અંદર ફ્લો થાય, એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હોય વોટર. ઓપન ચેનલ ફ્લો ની અંદર હંમેશા એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હોય. કેનાલમાં ફ્લો થાય, પાઇપમાં ફ્લો થાય, પણ પાઇપ ક્યારે પાઇપ ફૂલ ના હોય એ વખતનો ફ્લો થાય. અને સેકન્ડ છે મારી પાસે પાઇપ ફ્લો.
પાઇપ ફ્લો કોને કહેવામાં આવે? અંડર પ્રેશર જે ફ્લો થાય એને, મતલબ પાઇપ ફ્લો ની અંદર વોટર કે અથવા તો જે પણ ફ્લુઇડ છે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં નહીં હોય, એ અંડર પ્રેશર કામ કરતું હશે. ઠીક છે, તો આ જગ્યાએ શું એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે? મતલબ આ પાઇપમાંથી જે ફ્લો થાય છે એમાં કે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે? ના. પાણી બહાર એક્સટ્રેક્ટ કરો તો પાણી તો પાઇપ તો આખી ફૂલ જ પાણી બહાર નીકાળવાની છે ને, અને આ જ છે મારો પાઇપ ફ્લો. તો પાઇપ ફ્લો ની અંદર પણ હેડ લોસ થાય છે. જ્યારે વોટર અહીંયા નીચે આવી ગયા પછી, પાણી એક વખત અહીંયા નીચે આવી ગયા પછી ઉપર આપણે એને એક્સટ્રેક્ટ કરીએ છીએ ક્યુ, ત્યારે આ પાઇપની લાઇનિંગના કારણે, પાઇપના લાઇનિંગના ફ્રિક્શનના કારણે એની અંદર ભાઈ એનર્જીનો લોસ થાય છે. અને એ એનર્જી લોસ કઈ જ નથી, પાઇપ ફ્લોના કારણે જે હેડ લોસ થાય છે એ જ હેડ લોસ છે, એ જ હેડ લોસ કહેવાય છે. તો જો નીચે લખ્યું છે, when water will flow through the well pipe, જ્યારે વોટર વેલ પાઇપ થી ફ્લો કરે છે ત્યારે પણ there also it would lose some energy, અને એને કહેવાય છે વેલ લોસ. હાઇલાઇટ કરો, સેકન્ડ લોસ આવી ગયો. ફર્સ્ટ વન વોઝ એક્વિફર લોસ અને સેકન્ડ વન વોઝ વેલ લોસ. એને કહેવાય છે ભાઈ વેલ લોસ. અને આ વેલ લોસ ની વેલ્યુ કેટલી હોય છે? આ હેડ લોસ, આ ઇક્વેશન નું નામ ખબર છે કોઈને? FLV²/2GD. હેડ લોસ ઇઝ ઇક્વલ ટુ FLV²/2GD. પાઇપ ફ્લો ની અંદર આ ઇક્વેશન આવે છે. પાઇપ ફ્લો ના હેડ લોસ નું ઇક્વેશન આવે છે ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર. ઠીક છે, ડાર્સીસ-વેબેજ ઇક્વેશન કહેવાય આને. ડાર્સીસ-વેબેજ ઇક્વેશન કહેવાય. ઠીક છે, બહુ કામનું ઇક્વેશન છે. ફ્લુઇડ મિકેનિક્સ તમે ભણશો ત્યારે શુભમ સર બહુ ડિટેલમાં ભણાવશે, મસ્તીથી ભણાવશે. અને આના ઉપરથી અઢળક એમસીક્યુ નીકળે છે. અને બેર મિનિમમ આ ઇક્વેશન પરથી એક એમસીક્યુ ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર હોય છે ને હોય જ છે, હંમેશા હોય છે. જે રીતે પેલા હાઇડ્રોલોજીમાં કહીએ છીએ ને કે ભાઈ રેઇન ગેજ વાળો એક ક્વેશ્ચન હોય ને હોય જ, એ જ રીતે આમાંથી ભાઈ આ ફ્લુઇડ મિકેનિક્સના જે 10-15 એમસીક્યુ આવે તમારા 200 માર્કમાંથી, એમાં આ એક ડાર્સીસ-વેબેજ નો એક ઇક્વેશન તો હોય જ, હંમેશા હોય છે. ઓકે, હેડ લોસ HL ઇઝ ઇક્વલ ટુ FLV²/2GD. હવે ધ્યાનથી આમાં જો, આમાં હું v ને ડાયરેક્ટ Q/A તરીકે ડિનોટ કરી શકું. વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ, કેમ કે આપણને ખબર છે Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? A ઇન્ટુ v થાય. તો v ને કરતા બતાવીને v ઇઝ ઇક્વલ ટુ Q/A કરી શકું. તો આ જગ્યાએ v ની વેલ્યુમાં Q/A મૂકી દઉં તો HL ઇઝ ઇક્વલ ટુ F એટલે કે ફ્રિક્શન ફેક્ટર. પાઇપનું મટીરિયલ છે એના ઉપર ડિપેન્ડ કરશે. F પાઇપના મટીરિયલ પર ડિપેન્ડ કરશે. ફ્રિક્શન ફેક્ટર F, L એટલે લેન્થ ઓફ પાઇપ, કેટલું લેન્થ ટ્રાવેલ કરે છે એના ઉપર. FLQ² / 2GD ઇન્ટુ શું થશે? A² થશે. આટલે સુધી પહોંચ્યા અને આના ઉપરથી શું ખબર પડી? જો F એ ફ્રિક્શન ફેક્ટર છે, F ફ્રિક્શન ફેક્ટર છે, પાઇપના મટીરિયલ પર ડિપેન્ડ કરશે અને કોન્સ્ટન્ટ હશે. L એટલે કે પાઇપની લેન્થ, કેટલી લેન્થ મારું વોટર ટ્રાવેલ કરે છે એ પણ કોન્સ્ટન્ટ હશે, લેન્થ બદલાવાની નથી ફ્લો દરમિયાન. D એટલે પાઇપનો ડાયામીટર, એ પણ કોન્સ્ટન્ટ છે, એ પણ બદલાવાનો નથી. A² એ પણ કોન્સ્ટન્ટ છે, એરિયા પાઇપનો બદલાવાનો નથી. તો ખાલી શું બદલાય છે? ખાલી બદલાય છે ડિસ્ચાર્જ બદલાશે. તો આમાં ડાયરેક્ટ ખબર પડી આપણને કે પહેલા કેસની અંદર, મતલબ એક્વિફર લોસમાં તમને કીધું હતું કે એક્વિફર લોસ S0 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શેના ઉપર હતું? ડિસ્ચાર્જ હતું. ડિસ્ચાર્જ અગર 1 વધે તો એ એક્વિફર લોસ પણ મારો કેટલો વધતો હતો? 1 વધતો હતો. રાઈટ. પણ અહીંયા આગળ કેસ અલગ છે. અહીંયા આગળ ભાઈ મારો હેડ લોસ જે છે, અથવા તો આ જગ્યાએ જે પાઇપ લોસ કહીએ, વેલ લોસ કહીએ છીએ, વેલ લોસ ડિપેન્ડ કરે છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું આવશે? Q². તો હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. SW એટલે આ જે HL લખ્યો ને, એ HL ને જ હું SW કહું છું. SW કહું છું, HL ને જ SW કહું છું, ને એને જ કહેવામાં આવે ભાઈ વેલ લોસ. વેલ લોસ કહેવામાં આવે. તો વેલ લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ Q² લખ્યું. C2 એટલે કોન્સ્ટન્ટ. આ બાકી બધી વેલ્યુને મેં કોન્સ્ટન્ટ માની લીધી. બાકી બધી વેલ્યુને કોન્સ્ટન્ટ માની લીધી. રાઈટ. તો આને લખવું હોય, આગળના પેજ પર લખેલું હશે ડિટેલમાં, આપણા એમસીક્યુ માટે કામનું. આ પેજ પર કોઈને કઈ ડાઉટ હોય પૂછી લો. જો કામની જે વસ્તુ છે એટલી બહુ શોર્ટ એન્ડ સ્વીટ લખી છે મેં. ભલે ભણાવતા અડધો કલાક થયો, હા અડધો કલાક ઉપર થયો, કલાક થયો. એક પેજ પાછળ આપણે આટલો ટાઈમ નીકાળ્યો પ્રેમથી. ઠીક છે, પણ એના એમાંથી કામનું કેટલું છે? આમાં જેટલા પોઈન્ટ લખ્યા છે ને તમને હાઇલાઇટ કરાય, તમે કહેશો સાહેબ જેટલું લખાયું જેટલું જ બધું હાઇલાઇટ કરાવી દીધું. અડધું પેજ તો હાઇલાઇટ કરાવી દીધું. હા, પણ એટલું જ કામનું છે. તમને પૂછશે ને ડાયરેક્ટ ડેફિનેશન જ પૂછશે કે વોટ ઇઝ એક્વિફર લોસ. ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આને એક્વિફર લોસ કહેવાય. એક્વિફર લોસ શેના ઉપર ડિપેન્ડ કરે? પ્રોપોર્શનલ કઈ રીતે હોય? તો ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. સેમ ગોઝ ફોર વેલ લોસ, કે વેલ લોસ કોને કહેવાય? તો વેલ લોસ આને કહેવાય. આ તમને ખબર હોવી જોઈએ ડેફિનેશન. અને વેલ લોસ શેના ઉપર ડિપેન્ડ કરે? તો ડિસ્ચાર્જના સ્ક્વેર ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર છે એટલે સુધી? રાઈટ. નેક્સ્ટ પેજ જોઈએ. ઓકે,
તો હવે આપણે આ બંને લોસનો સરવાળો કરીએ. આપણે આ બંને લોસનો સરવાળો કરીએ તો આપણને શું મળે? ટોટલ ડ્રોડાઉન મળે. તો ફિઝિકલ વેલ પર જ્યારે આપણે ફિઝિકલ ઓન સાઇટ પર જઈએ ત્યારે આપણને જે ડ્રોડાઉન દેખાતું હોય છે એકચ્યુઅલમાં એ આ ટોટલ ડ્રોડાઉન જેટલું હોય છે. એની અંદર બંને લોસના કારણે ડ્રોડાઉન આવેલું હોય છે. કયા કયાના કારણે? વેલ લોસના કારણે પણ અને એક્વિફર લોસના કારણે પણ. પણ આપણે જે ઇક્વેશન નીકાળ્યું ક્યુ વાળું, ડિપિટ્સ ને થીમ્સ ના ઇક્વેશન નીકાળ્યા, ક્યુ ઇઝ ઇક્વલ ટુ પાઈ કે એચ સ્ક્વેર માઇનસ એચ નોટ સ્ક્વેર ડિવાઇડ બાય 2.303 આર બાય આર ડબલ્યુ. આ જે ઇક્વેશનો નીકાળ્યા આ ઇક્વેશનમાં જ્યારે એચ માઇનસ એચ નોટ સ્ક્વેર ને ડ્રોડાઉન તરીકે કન્સિડર કરીએ છીએ, પાછળ એસ લઈએ છીએ ને ઘણી વખત થીમ્સના ઇક્વેશનમાં કન્ફાઇન્ડ એક્વિફર માટે એચ માઇનસ એચ નોટ એસ લઈ લઈએ છીએ. તો એ જે ડ્રોડાઉન છે એ ડ્રોડાઉન ફક્ત ને ફક્ત શેનું છે? એક્વિફર લોસનું ડ્રોડાઉન છે. મતલબ થિયરીની અંદર ડિપિટ અને થીમ્સની થિયરીમાં જે ડ્રોડાઉન મળે છે આપણને એરિયે ડ્રોડાઉન કયું છે? એક્વિફર લોસનું ડ્રોડાઉન છે. જ્યારે ફિઝિકલ ડ્રોડાઉન આપણને સાઇટ પર મળે છે એની અંદર બંને ડ્રોડાઉન કમ્બાઇન્ડ હોય છે. એક્વિફર લોસ પણ કમ્બાઇન્ડ હોય છે અને વેલ લોસ પણ કમ્બાઇન્ડ હોય છે. તો જો ટોટલ લોસ એસટી ઇઝ ઇક્વલ ટુ વેલ લોસ પ્લસ કયો થયો? એક્વિફર લોસ થયો. અને બંનેમાં સરવાળો કર્યો તો આપણને કંઈક આ ટાઈપનું મળ્યું. એસટી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ક્યુ પ્લસ સી2 ઇન્ટુ ક્યુ સ્ક્વેર. આ વસ્તુ મળી. અને સ્પેસિફિક કેપેસિટી, હવે પાછું સ્પેસિફિક કેપેસિટી ઉપર આવો. સ્પેસિફિક કેપેસિટી આપણને શું કહેતું હતું? વેલના કેસમાં, ટ્યુબ વેલના કેસમાં સ્પેસિફિક કેપેસિટી શું કહેતું હતું? ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન કહેતું હતું સ્પેસિફિક કેપેસિટી. તો જો અહીંયા આગળ સ્પેસિફિક કેપેસિટી અને આ બંને જો આ પહેલો લોસ હતો, આ પહેલા લોસ નું નામ શું હતું ભાઈ? એક્વિફર લોસ. અને સેકન્ડ લોસ શું હતું ભાઈ? વેલ લોસ હતો આનું નામ, રાઈટ? આ બંનેનો સરવાળો કર્યો તો મને ટોટલ લોસ મળ્યો. અને એ જ મારું શું થઈ ગયું? ટોટલ ડ્રોડાઉન થઈ ગયું. ને અહીંયા તમને દેખાશે ફિઝિકલી, જો ફિઝિકલી બતાવ્યું પણ છે કે એક્વિફર લોસ આટલો છે એસ નોટ જેટલો અને એસ ડબલ્યુ જેટલો વેલ લોસ છે અને આ ટોટલ ડ્રોડાઉન છે. ફિઝિકલ ઓન સાઇટ પર તમને આ વસ્તુ જોવા મળશે. બંને લોસનું કોમ્બિનેશન જોવા મળશે. બોથ લોસનું કોમ્બિનેશન જોવા મળશે. ઠીક છે. હવે સ્પેસિફિક કેપેસિટી પર ફોકસ કરો કે સ્પેસિફિક કેપેસિટી એસસી, સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ આપણને ખબર છે એમ ઇટ ઇઝ નથિંગ બટ ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન હતું, રાઈટ? તો ક્યુ ડિવાઇડેડ બાય યુનિટ ડ્રોડાઉન. તો પહેલું ડ્રોડાઉન એટલે કે એસટી, હું ટોટલ ડ્રોડાઉન લખી દઉં, ટોટલ લોસ લખી દઉં અને એમાં ડાયરેક્ટ એસટી ની વેલ્યુ મૂકી દઉં, એસ નોટ પ્લસ એસ ડબલ્યુ મૂકી દઉં, રાઈટ? અગર એસ નોટ પ્લસ એસ ડબલ્યુ મૂકીશ તો એસ નોટ પ્લસ એસ ડબલ્યુ મતલબ એસટી ની વેલ્યુ આ જ ઇક્વેશન મારે મૂકવું પડશે. કયું ઇક્વેશન કહું છું? આરયુ ઇક્વેશન. ક્યુ ડિવાઇડેડ બાય એસટી માં એસટી ની વેલ્યુમાં ડાયરેક્ટ આ ઇક્વેશન મૂકી દઉં. 1 મીટરનું ઇક્વેશન છે એટલે. અને એ ઇક્વેશન જ્યારે ડાયરેક્ટ મૂકીશ ત્યારે મને ખબર પડે છે કે આ ક્યુ બધું ડાયરેક્ટ કોમન લાઈન નીકળી જાય છે. બચે છે શું? એસસી, સ્પેસિફિક કેપેસિટી. અને સ્પેસિફિક કેપેસિટીનું ઇક્વેશન કંઈક આ રીતે નીકળે છે. તો આના પરથી શું ખબર પડે છે કે સ્પેસિફિક કેપેસિટી ઇઝ નોટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. સ્પેસિફિક કેપેસિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. હાલો એકેડમી. હા તો અંદર ક્લિયર છે આટલે સુધી? હે કમ્બાઈન મળ્યું હતું ત્યારે એટલે કે શેમાં? હા, આ લોસ તો હંમેશા કમ્બાઈન્ડ જ કન્સિડર કરવો પડશે આપણે. લોસમાં કઈ નવું નહીં લાવીશું. લોસ તો કમ્બાઈન્ડ જ કન્સિડર કરવો પડશે. ઠીક છે. લોસ ની અંદર કોઈ ચેન્જ નહીં આવે. અહીંયા આગળ એ વસ્તુ જો કે આ C1 C2 અને Q લીધું છે આપણે. C1 પ્લસ C2 ઇન્ટુ Q લીધું છે આ જગ્યાએ. તો સ્પેસિફિક કેપેસિટી ઓફ ટ્યુબવેલ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. ડાયરેક્ટ ક્વેશ્ચન આપણને આ જ પૂછશે. સીધો ક્વેશ્ચન આ જ પૂછશે આપણને. ક્લિયર છે આ જગ્યાએ? કોઈ ડાઉટ, ડિફિકલ્ટી? ઠીક છે. તો જો it indicates the specific capacity of tube well is not constant but it decreases as discharge increases. આપણે આગળ શું ડિસ્કસ કર્યું હતું? આપણે આગળ ડિસ્કસ કઈક આ રહી વસ્તુ કરી હતી, ક્યુ વાળી વસ્તુ ડિસ્કસ કરી હતી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડ્રોડાઉન ના કેસમાં ફર્સ્ટ કેસની અંદર શું ડિસ્કસ કર્યું હતું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ પ્લસ યુનિટ ડ્રોડાઉન ડિસ્કસ કર્યું હતું. અને એમાં તમને શું કહી દીધું હતું કે જેમ જેમ ડિસ્ચાર્જ વધશે, જેમ જેમ ડિસ્ચાર્જ વધશે એમ એમ સ્પેસિફિક કેપેસિટી વધશે, એવી વાત કરતા હતા. ના, પણ એકચ્યુઅલમાં પોસિબલ નહીં હોય. શું થશે? ડિસ્ચાર્જ જેમ જેમ તમે વધારશો એમ એમ સ્પેસિફિક કેપેસિટી રિડ્યુસ થશે, રિડ્યુસ થશે. હા, બેઝિકલી એ જ કહેવાય, પ્રેક્ટિકલી એ જ કહેવાય કે 1 મીટર જેટલું તમે હેડ નીચે જવા દો છો ત્યારે આપણને બહાર કેટલું પાણી મળે છે. મતલબ 1 મીટરના હેડે 1 મીટરના ડ્રોડાઉને કેટલું વોટર હું એક્સટ્રેક્ટ કરી શકું છું, એ જ કહેવાય સ્પેસિફિક કેપેસિટી.
2G કોન્સ્ટન્ટ રહેશે સર વેલ લોસ માં 2G શું કહેવા માંગે છે વેલ લોસ ની અંદર 2G શું કહેવા માંગે છે કઈ નહીં જોઈએ આટલે સુધી ક્લિયર છે કોઈને કઈ ડાઉટ રાઈટ નીચેનો ક્વેશ્ચન સોલ્વ કરવો છે 10 + 5 15 માર્ક્સ પણ આ હાઇલાઇટ કરજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે SC = આ હાઇલાઇટ કરજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ ઠીક છે આ પેજ આ છેલ્લા બે પોઈન્ટ પડે આ છેલ્લા બે પેજ મળે લેફ્ટ અને રાઈટ વાળું એ બંને પેજ રિવાઇઝ કરો 5 મિનિટનો ટાઈમ આપું તમને રિવાઇઝ કરી લો બંને પેજ વાંધો નહીં બે પેજ રિવાઇઝ કરો ઓકે ભાઈ વાંચી લીધું કઈ ડાઉટ
2G કોન્સ્ટન્ટ રહે તો વેલ લોસ માં 2G શું કહેવા માંગે છે? વેલ લોસ ની અંદર 2G કયું હતું લે? વેલ લોસ માં કઈક 2G હતું, ઇક્વેશન માં હતું. હા, ઇક્વેશન 2G એટલે પેલો ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ નહીં હોય. FLV સ્ક્વેર બાય 2GD, 2G બી કોન્સ્ટન્ટ જ રહેશે. યસ જય મહેતા, 2G કોન્સ્ટન્ટ રહેશે. એ G એટલે પેલો ગ્રેવિટેશનલ એસિલરેશન 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર વાળો G. અવાજ આવે છે ને? હલો હલો, હા આવે છે આવે છે આવે છે. ઓકે, તો બે પેજ ની અંદર કોઈ પણ ડાઉટ ડિફિકલ્ટી? જો આ બે પેજ ભણ્યા છો, આ બે પેજ સમજ્યા છો એટલે MCQ મસ્ત પ્રેમથી સોલ્વ થશે. આજે હાથના ઘેર જશો એટલે ઠીક છે. અને આ નીચે ન્યુમેરિકલ છે, સોલ્વ કરવો હોય તો કરજો, જરૂર નથી પણ પાછા આવી જાવ ડિપીટ અને થીમ્સ પર આવી જાવ પાછા. આ કે છે આ SC છે, આ સ્પેસિફિક કેપેસિટી છે, અને આ S0 છે, આ ડ્રોડાઉન છે. ડ્રોડાઉન છે અને સ્પેસિફિક કેપેસિટી છે, બંને અલગ અલગ છે, એ સમજો. કયું કે છે? આ સમજાઈ દઉં એવું કે છે? હા, પહેલા પ્રપોર્શનલ હતું એ કે છે. ઉભો રહે 1 મિનિટ, આગળના પેજમાં હતું એ કે છે ને તું. અહીંયા આગળ ક્યાંક લખ્યું હતું ને? યસ, અહીંયા આગળ લખ્યું હતું. આ લખ્યું હતું ને, C is equal to Q by S હતું આપણા કેસમાં, રાઈટ? સ્પેસિફિક કેપેસિટી ને Q upon S લઈ લીધું હતું, રાઈટ? અને એમાં શું કહેતા હતા કે ફર્સ્ટ ડ્રોડાઉન માટે જેટલો ડિસ્ચાર્જ થાય, પહેલા મીટરના ડ્રોડાઉન માટે જેટલો ડિસ્ચાર્જ થાય એને હું ટ્યુબવેલની સ્પેસિફિક કેપેસિટી કહીશ. યાદ છે કે નહીં? પહેલા મીટરના ડ્રોડાઉન માટે, પહેલા મીટરના ટ્યુબવેલના ડ્રોડાઉન માટે જેટલો, મને એવું લાગે છે કે હવે એ લેવલ આવી ગયું છે કે જે આવે એ આવવા દો, એમ કે બરાબર, જે આવે એ આવવા દો, હવે એ લેવલ આવી ગયું છે. કઈ નહીં, આ તો આપણે તો કન્ટિન્યુ કરીએ, બરાબર છે. એવું થોડી ના હોય, ધીરે ધીરે કેપેસિટી વધારવી પડે. એમ તમે 1 કલાકમાં 2 કલાકમાં થાકી જાવ એવું ના ચાલે. બસ, હે આજે વધી ગયું એવું લાગે છે? સવારે ભણાવીને સાંજે ભણાવ્યું, કઈ નહીં, પતી જશે. કાલે કાલે કઈ ભણાઈશ નહીં, કાલે નવું નહીં ભણાવું, કાલે MCQ સોલ્વ કરશું. ના ના, આજે MCQ નહીં કરીએ સોલ્વ, આવતીકાલ કરશું. તમે બધા MCQ 2 ચેપ્ટરના સોલ્વ કરીને આવો પ્રેમથી. યુવાના બધા સોલ્વ કરાવીશ, અને ટાઈમ અગર પરમિટ કરશે તો EAC ના પણ કરી દઈશું, બરાબર? EAC ના તમારે કરીને આવવાની જરૂર નથી, તમે ખાલી યુવાના કરીને આવો. યુવા એટલે બંને વોલ્યુમના કહી દીધા. બંને વોલ્યુમની PDF તો છે ને તમારી પાસે? PDF હશે અથવા ફિઝિકલ કોપી હશે. બંને વોલ્યુમના ટોટલ 3 ચેપ્ટરના MCQ થશે. કયા કયા? એન્વાયરમેન્ટમાંથી પહેલું ઇન્ટ્રોડક્શન અને વોટર ડિમાન્ડ અને સોર્સ ઓફ વોટર વાળો, હાઇડ્રોલોજી માંથી ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીનો, ઠીક છે. આ રીતે સમજવાનું હતું આપણે. આમાં એવું કીધું તું સ્પેસિફિક કેપેસિટી, અહીંયા SC લખી દઉં છું, સ્પેસિફિક કેપેસિટી એટલે ડાઉટ ના રહે, ઇઝ ઇક્વલ ટુ Q અપોન S. અને આમાં ભલે લખ્યું છે Q અપોન S, પર યુનિટ ડ્રોડાઉન ડેફિનેશનમાં લખ્યું છે, પણ શું કીધું છે? પર યુનિટ ડ્રોડાઉન, એટલે કે પહેલા મીટરનું જ ખાલી ડ્રોડાઉન, પહેલા મીટરનું જ ડ્રોડાઉન. એટલે એમાં કહેવાનો અર્થ એવો છે કે ડિસ્ચાર્જ વધશે તો સ્પેસિફિક કેપેસિટી વધશે, એવું આપણને આ ઇક્વેશન થી લાગતું હતું. પણ જ્યારે આપણે વેલ લોસ ને એ બધાની વાર્તા કરીને ત્યારે આપણને ખબર પડી કે આપણી જે માન્યતા હતી, કઈ માન્યતા હતી કે સ્પેસિફિક કેપેસિટી SC ઇઝ ઇક્વલ ટુ Q અપોન S માં ડાયરેક્ટલી આ ડિસ્ચાર્જ ને પ્રોપોર્શનલ હતું. ત્યારે આપણે આ ડ્રોડાઉન ને ધ્યાન નતું આપ્યું. ત્યારે આપણે એવું માન્યું હતું કે આ ડ્રોડાઉન તો કોન્સ્ટન્ટ જ છે ને 1 મીટર, પણ હકીકતની અંદર આપણને ખબર પડી આ ડ્રોડાઉન પણ વેલ લોસ પર ડિપેન્ડ કરે છે, બે લોસ પર ડિપેન્ડ કરે છે. કયા લોસ પર? વેલ લોસ પર, અને બીજો કયો લોસ હતો ભાઈ? એક્વિફર લોસ પર ડિપેન્ડ કરે છે. ત્યારે ખબર પડી કે સ્પેસિફિક કેપેસિટી SC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ Q જેટલું આવે. મતલબ ખબર પડે છે કે સ્પેસિફિક કેપેસિટી SC ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ તો આ સાચો ઓપ્શન આવે, ઠીક છે. હાઇલાઇટ કરજો અને આ જ યાદ રાખજો, સ્પેસિફિક કેપેસિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. ને આ પેજ પર લખ્યું જ છે, આ પેજ પર આ જ વસ્તુ લખી છે. આજે લાસ્ટ પોઈન્ટ લખ્યો છે ને, આ રહી એ લાઈન, ખૂબ કામની અને ખૂબ અગત્યની લાઈન, ઠીક છે. MCQ માં ગમે ત્યાંથી આવશે, વાગશે, ખબર નહીં પડે. અને આટલું બધું સમજાયું, આટલી બધી મહેનત કરી, એની પાછળનું કારણ એ કે ઇન્ટરવ્યુમાં જાઓ, આ તમને જે પૂછે છે એના કારણે ઇન્ટરવ્યુ માટે મજૂરી કરી છે આટલી, કે ઇન્ટરવ્યુમાં તમને પૂછશે સ્પેસિફિક કેપેસિટી ટ્યુબવેલની કહો, ત્યારે તમે કહેશો કે ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન
અને એ જે ડ્રોડાઉન લઈએ ફર્સ્ટ મીટરનું ડ્રોડાઉન લઈએ, ત્યારે તમને સેકન્ડ ક્વેશ્ચન પૂછશે કે શેના ઉપર ડિપેન્ડ કરે, કઈ રીતે વેરી થાય. ત્યારે અગર વાંચેલું હશે તો સાચું વાંચેલું હશે, તમે આ જ વસ્તુ કહેશો કે ડ્રોડાઉન ને ડિસ્ચાર્જ ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે. જેટલો ડિસ્ચાર્જ ઇન્ક્રીઝ થશે એટલી સ્પેસિફિક કેપેસિટી રિડ્યુસ થશે. અને ત્યારે તમને પૂછશે કે ના ભાઈ તમે તો ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન બોલ્યા, ક્યુ અપોન એસ બોલ્યા, સ્પેસિફિક કેપેસિટીને તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ના હોય, ઇન્વર્સલી પ્રોપોર્શનલ કેમ હશે? ત્યારે તમારે સમજાવવાનું થશે આટલો બધો પોઈન્ટ. ક્યાંથી સમજાવવાનું થશે કે સર વેલમાં લોસ હશે શરૂઆતથી, એટલે પેલું નહીં કે રોક ઓફ ફ્રેક્ચર ને ફ્લો થી નહીં ચાલુ કરવાનો, બરાબર? 25 મિનિટ એમ જ પતી જશે એક સવાલમાં. આટલેથી ચાલુ કરવાનું કે સર બે ટાઈપના લોસ હોય, એક્વિફર લોસ હોય અને વેલ લોસ હોય. આ બંને લોસ, એક્વિફર લોસ આમાંથી ડિપેન્ડ કરે છે ડિસ્ચાર્જ પર, જ્યારે વેલ લોસ ડિપેન્ડ કરે છે ડિસ્ચાર્જના સ્ક્વેર પર. અને બંને લોસનો સરવાળો એટલે ડ્રોડાઉન જેટલો થાય. તો સ્પેસિફિક કેપેસિટીના ઇક્વેશનમાં ડિસ્ચાર્જ પર યુનિટ ડ્રોડાઉન મૂકવા જઈએ, ક્યુ બાય એસ કરીએ, એમાં એસ ની અંદર આ બંનેની વેલ્યુ મૂકીએ ત્યારે આપણને ખબર પડે છે કે સ્પેસિફિક કેપેસિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ચાર્જ. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. ન્યુમેરિકલ સ્કીપ કરો, નેક્સ્ટ આવી જાવ. ડિપીટ અને થીમ્સ થિયરી માટે કંઈક લખ્યું છે આને. શું લખ્યું છે જો? પમ્પિંગ ઇઝ ડન ફોર યુનિફોર્મ રેટ અપ ટુ એન એક્સટેન્ટ સ્ટેડી સ્ટેટ ડિસ્ચાર્જ ઓર ડ્રોડાઉન ઇઝ ઓબ્ટેન્ડ. ડિપીટ્સ અથવા તો થીમ્સ થિયરીની અંદર, ડિપીટ્સ અથવા તો થીમ્સ થિયરીની અંદર પમ્પિંગ કરવામાં આવે છે, યુનિફોર્મ રેટથી પમ્પિંગ કરવામાં આવે છે જ્યાં સુધી સ્ટેડી સ્ટેટ ડિસ્ચાર્જ ઓબ્ટેન થઈ જાય ત્યાં સુધી. મતલબ આમાં પણ એ જ વાર્તા છે. ડિપીટ અને થીમ્સ થિયરી જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવા જઈએ, એકચ્યુઅલમાં ડિસ્ચાર્જ નીકાળવા જઈએ, ત્યારે જે પમ્પિંગ આઉટ ટેસ્ટમાં તકલીફ પડતી હતી કે સ્ટેડી સ્ટેટ કન્ડિશન, મતલબ જેટલું પાણી અંદર આવે એટલું જ પાણી બહાર જવું જોઈએ, તો જ મારું વોટરનું લેવલ, ડ્રોડાઉનનું લેવલ કોન્સ્ટન્ટ રહે. આ કોન્સ્ટન્ટ રાખવું ટાઈમ કન્ઝ્યુમિંગ છે આપણા માટે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઠીક છે. અને આર્ય ડ્રોબેકના કારણે થીમ્સ અને ડિપીટની થિયરીના આ ડ્રોબેકના કારણે એક નવો સાયન્ટિસ્ટ આવ્યો જેનું નામ છે થ્રીસ થિયરી. થીસ થિયરી લખ્યું છે ભાઈ, થીસ થિયરી અથવા તો જેકોબ્સ થિયરી, બંને છે. થીસ થિયરી which was further modified by Jacobs theory. So according to which drawdown can be found using complex integral term as well function. તો હાલનું મેં તમને આ ટોપિક આજે સવારે ચાલુ કર્યો ત્યારે મેં કીધું હતું કે હાલ ભલે આપણે ડિપીટ ને થીમ્સ થિયરી ડિટેલથી ભણીએ છીએ, પણ ઓન ફિલ્ડ પર હાલ કામ કરવા માટે આપણે થીસ થિયરી અને જેકોબ્સ થિયરીનો યુઝ કરીએ છીએ. અને થીસ થિયરી અને જેકોબ્સ થિયરી શેના ઉપર ડિપેન્ડન્ટ છે? એ ડિપેન્ડ કરે છે ભાઈ વેલ ફંક્શન પર ડિપેન્ડ કરે છે. આ રીતે વેલ ફંક્શન પર ડિપેન્ડ કરે. તો આ જેટલા ચકેડા માર્યા ને એટલા હાઇલાઇટ કરી દો ભાઈ. 3 ચકેડા માર્યા છે, 3 ચકેડા હાઇલાઇટ કરી દો. તો સૌથી પહેલી થિયરી કઈ હતી? ડિપીટ્સ થિયરી હતી. એના ઉપર થીમ્સે પોતાનું ઇમ્પ્રુવમેન્ટ આપ્યું, પણ એના આ બંને થિયરી કરતા પણ નવી એડવાન્સ થિયરી કઈ છે? થીસ થિયરી. અને એને ઇમ્પ્રુવ કોણે કરી? જેકોબે કરી. અને આ જે નવી થિયરી છે શેના ઉપર ડિપેન્ડ કરે છે? વેલ ફંક્શન પર ડિપેન્ડ કરે છે. અને વેલ ફંક્શન શું છે એ સમજવું હોય તો ઇટ ઇઝ કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રલ ટર્મ. કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રલ ટર્મ નીચે આપેલું છે ભાઈ, બરાબર? જો કેવું ગંદુ ઇક્વેશન લખ્યું છે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ -0.5572 ln u પ્લસ હાયર ટર્મ્સ ઓફ u, બરાબર? યુ ની વેલ્યુ લખી છે r² ઇન્ટુ sc બાય t બાય t. નથી જરૂર આમાંથી એક ઇક્વેશન ની જરૂર નથી. ESE સોલ્વ કરશો તો એક ન્યુમેરિકલ નીકળશે તમને, વેલ ફંક્શન વાળું એક ન્યુમેરિકલ નીકળશે ESE સોલ્વ કરશો તો, પણ નથી જરૂર. પ્રેમથી સ્કીપ કરી દેવાનો. કેમ? કેમ કે એ પણ કેલ્ક્યુલેશન વાળું છે, એની પાછળ એટલો ટાઈમ ના નીકાળે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનું તો ચોકડી મરાઈ. વેલ ફંક્શન ડબલ્યુ શું છે એના ઉપર લખ્યું છે, કઈ જ જરૂર નથી. ચોકડી મારેલી જ છે, મારવી હોય તો મારી દો. આ ઉપરની લાઈન સુધીનું જ તમારા કામનું છે. આ પણ આખું કેન્સલ જ, કશા કામનું નથી. નીચે આ વેલ ફંક્શન વાળું જ એક્ઝામ્પલ આપ્યું છે. આ જ MCQ છે ESE વાળો. ESE વાળો આ જ MCQ છે. ઠીક છે. સમજીને જાતે ટ્રાય કરવો હોય તો સોલ્વ કરજો. બાકી આપણું કન્ટેન્ટ, કયું કન્ટેન્ટ ભાઈ? ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 કમ્પ્લીટ થઈ ગયું. આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો ભાઈ મિત્રો. આટલું રાખીએ આજે, બરાબર છે? કાલે સવારે ભાઈ બધા પોતાની પાસે ફિઝિકલ કોપીઓ યુવાની તો લઈને આવશે. ઠીક છે, હું પણ મારી લઈને આવીશ. બરાબર? કાલે MCQ સોલ્વ કરશું આપણે સવારે, અને આવતીકાલ સાંજે ટેસ્ટ હશે. યુઆ થઈ ગયા, બધા થઈ ગયા. હા, એટલે આ ચેપ્ટર ના બધા થઈ ગયા. આટલું સારું ભણાવું છું હું. MCQ મોકલી દેજો. હા રાજ, મોકલી દઉં. ફાઉન્ડેશન બેચમાં MCQ મોકલી સવારે 7:30. સવારે લેક્ચર 7:30 7:40 ની આસપાસ હોય છે. લિંક મોકલીશ ને એમાં ટાઈમ લખેલો જ હોય જાય.
મોર્નિંગ માટે જે લિંક મોકલીશ ગ્રુપમાં એ ટાઈમ લખેલો જ હોય છે. ક્લિયર છે? તો મળીએ આવતીકાલે સવારે. બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આવજો.